શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતજનો કેવું તર્પણ છે ચંદના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં ના પદો ગવાય ને સત્સંગ કરતા રહેવું, સમજ મળે જેટલો. એક મિનિટ મળી ગઈ તો છોડીએ નહીં આપણે. ચાંદ યોગ મળ્યો તો હા, કંઈ સામે ચાલીને તો સત્સંગ થતો નથી, પણ સામે કોઈ હોય ને યોગ મળે ને ભાઈ આપણે પૂછતા અને પંડિતા જેવું થઈએ, શીખવા જઈએ તો કંઈક નીકળે. હંમેશા આપણે સામાન્ય નીચે જઈએ તો સામેથી આપણી તરફ આવે, નહીં તો આવે નહીં કોઈ. એવો સિદ્ધાંત છે. બચ્ચું હોય મોટું હોય ગમે તેવું હોય, આ સિદ્ધાંત લક્ષ્યમાં રાખીને તમે આવો ને બેન. કોણ મિનલ આવી? અહીં બેસ, અહીં આગળ વાત થાય આપણે. તો કોઈક દાડો આવવાનું થાય તારે, અપરમાને દાડે આવવાનું થાય, અપરમાને દાડે આવવાનું થાય. વરસમાં એક જ દાડો આવે છે તો ડાકોર અવાશે કે ના? પણ રજા લીધી છે ઘરે? હા, પણ એ સંભાળે એવા છે તો હું જાણું છું તમારા બેનું એડજસ્ટમેન્ટ. શું એમને જવું હોય તો આ સંભાળે, નાને જવું હોય તો એ સંભાળે, હું સંભાળી લઈશ. પણ એવો જો પ્રેમ જીત્યો હોય તો આપણે પ્રેમ કોને કહેવાય છે? કોન્ફિડન્સ. હા, એને આપણામાં એ થઈ એવું થઈ જાય. આ વિશ્વાસ શબ્દ આપણે બધા કહીએ, વિશ્વાસ એ તો બહુ મોટો શબ્દ છે, પણ આ વ્યવહારમાં ને સામાજિક ભાષામાં રોજના જીવનમાં વપરાય આપણાથી. વિશ્વાસ ખરી રીતે તો શ્રદ્ધાને લાગવું પડે છે. શ્રદ્ધાને. પણ આ નીચેનું સમાજના નીચેના સ્તરમાં સંસારીઓ માટેનું રૂપ છે વિશ્વાસ. એટલે વ્યવહારમાં આપણે સામાજિક વ્યવહારમાં એકબીજાના માટે વિશ્વાસ આવવો એ બહુ મોટી વસ્તુ ગણાય છે, ઘણી મોટી. એ માણસાઈનો અને માણસાઈ ગુણનો બહુ મોટો આધાર છે. એ માણસાઈનું ગુણનું સૂચક છે એક. એ બેનભાઈ જોવાનું નથી, એમાં બધા એના માટે છે. આ તો સમજાયું જ નહીં? બેનભાઈ એટલા માટે કે અરસપરસમાં એકબીજાનો વિશ્વાસ જીતે એટલે પછી દુનિયા બધા જીતી જાય બધા એને પછી તો વાંધો જ ના આવે. શું આ બધાને એટલે કંઈ બહાર બીજા કોઈ જીતવા જવાનું નથી. દુનિયા એટલે શું કે આપણે આપણી અંદરની દુનિયા સમજવાની, એ જીતી જાય. આપણે આ જગતને આવો રસિકભાઈ, અહીં આ ખુરશી છે જુઓ, ઉત્તમ આપણા વસંતભાઈની જોડે. તો એ હા, જય સચ્ચિદાનંદ. બેસો. કોણ આવ્યું? કનુભાઈ છે ને? સારું. એટલે વિશ્વાસને શ્રદ્ધાનું આવું છે. શ્રદ્ધા આધ્યાત્મિક જીવનમાં જાય છે અને વિશ્વાસ સંસારી જીવનમાં જાય છે. એટલે વિશ્વાસ તો સંસારી જીવન કંઈ એમાં સાધુઓ સંસારી ના હોય, પણ સમાજનું એક અંગ તો ખરું જ. પણ એ સમાજને અંગ તરીકે પોતાને માને તો આજના સંતો સાધુઓમાં જોશો તમે તો દરેકે કોઈને કોઈ અંશે ને ક્યાંય સમાજ જોડે જોડાવવું પડે છે. જોજો, કોઈ સાધુ એવા હોય કે એમને વિચાર હોય ને સમાજનું સારા માટેનું બધું એ કરતા હોય, ત્યારે એ રીતે પ્રખ્યાત થાય કે બધાના ચાના વારા માનીતા થાય એવું થાય. જાતના હોય બધા
સમજાય છે? આવું છે બધું. પણ આધ્યાત્મિક દ્રષ્ટિના સાધુ જુદા છે, એ અંતરના સાધુ છે, અંતરના. એટલે સાધુ પણ અંદરમાં રહેલું છે. પણ સમાજ છે એટલે સમાજમાં આ બે પાંખ્યા ખરા ને, એટલે બે પાંખ્યા અને સાધુને એમની રીતે સરસ લેવલ રહેવા માટે અને સંસારીઓને એમની રીતે લેવલ લેવા માટે બે એકબીજાના રસપરસના પાંખ્યા છે, બેલેન્સ કરનારા. પછી સંતોને એ માને પોતાને કે આપણે એમ જ છીએ ને હવે અમારાથી ભગવાનની વાત કરીએ, અમે જ ભગવાનના દર્શન કરાવીએ, ત્યારે તકલીફ પડી જાય છે. અને આપણે પછી હવે અત્યારે વખત એવો થઈ ગયો છે ને કે હૈયારું થઈ ગયું છે ને, બહુ સરસ. શું કહ્યું? સહિયારું. સહિયારું શું? સહિયારું. શું સહિયારું થઈ? એટલે સહિયાર પણ કરવાનું ને બધા એકબીજાએ. બેને ભાઈનું કરવાનું, ભાઈએ બહેનનું. ના સમજ પડી. સહિયાર કોને કહેવાય? ફ્રેન્ડ. ફ્રેન્ડને કહેવાય, પણ એ છોકરીઓમાં જ વપરાય છે. હે, ભાઈઓમાં તો સખા વપરાય છે, અને સહિયાર એ બહેનોમાં વપરાય છે. એવું નથી ખબર? સહિયારો બધી અને પૂછ્યું, મને ખબર નહીં. ગરબામાં આવે. તને શું કરે? તારું શું કહેશ તું? બેનપણીઓને. એટલે બહેનો જોડે બેનપણા કરવા હોય ને ત્યારે સહિયાર વાપરે, ને ભાઈઓને ભાઈ જોડે જરાક ભાઈબંધી કરવી સખા પણ વાપરે. પણ સખા શબ્દ તો બહુ ઊંચો છે, ઘણો ઊંચો છે, સમજાયું? બહુ ઊંચો છે. મૈત્રી ભાવના આવું બધું. એટલે આત્માની હાજરી છે આપણી અંદર. એ આત્માની હાજરીને કારણે સમાજ અને વ્યવહારમાં, ભાષામાં પરિપક્વતા અને પૂર્ણતા આવી ગયેલી છે. પરંતુ આજે સભાનતા આપણને છે, માન્યતા આખી બદલાઈ અને સમ્યક માન્યતા આપણી પ્રાપ્ત થઈ જાય છે. બહુ સુંદર. એ પદની પ્રાપ્તિ એ કરીને થાય છે. તે આ કાળમાં આશ્ચર્ય થયું છે, આ મળ્યું એ બહુ આશ્ચર્ય. નહીં તો આવું બને જ નહીં કોઈ દિવસે, કોઈ દિવસ ના બને, બની શકે જ નહીં ને. માણસ અને અત્યારના ખાસ કરીને વખતમાં સ્વભાવ ગમે તેવો હોય, ગમે તેવા ભક્તિવાળા હોય, એ હોય, બધા હોય, પણ શંકા ના જાય કોઈને. શું કહ્યું? શંકા ના જાય, કોઈ દિવસ ના જાય. હું કોણ છું માં શંકા? ના ના, બધી જ રીતની શંકા તો પાર વગરની હોય છે, એક ના હોય. હું કોણ છુંની વાત તો જુદી જ રહી. તો કઈ શંકા? બધી બહુ. આ તમે વ્યવહારમાં શું જુઓ છો? તારે શું જુઓ છો? આપણે આખા દેશમાં આ બધા શું છે? બોલ, કહો કોને શંકા? એમ સરકાર, દિલ્હી સરકારને આટલી સત્તા છે તો એને શું કામ શંકા રાખવી જોઈએ? રાખે? કેમ બોલતી નથી? મને શંકા ના હોય દાદા. હું દિલ્હી સરકારની કહું છું. તું તો હજુ દિલ્હી સરકાર, તું તો હજુ તો કોર્પોરેટર નથી. પણ દિલ્હી સરકારની શંકા આપણે શું રાખવાની દાદા? આપણે ક્યાં રાખવાની? પણ એને હોય, સત્તાધારીનો હોય, એમને તો બહુ શંકા હોય. સત્તા બધી પોતાની પાસે સત્તા તોય તો પણ ટાંટીઓ ખેંચનારા કેટલા બધા હોય, તો શંકા તો હોય જ ને. ટાંટીઓ ખેંચનારા ક્યાં ક્યાં હોય? સાચવીને રાખવું પડે એમને તો. બધે વળી ઘરમાં ને બહાર બધે એમને તો. હા, તારે આમ જ સમજવાનું. શંકા તો બહુ છે. શંકાની વંશાળી એટલી મોટી છે કે તમને ખ્યાલ નહીં આવે. એટલે મૂળ શંકા તમે કહીએ તો બરાબર છે, હું કોણ છું એ તો. પણ એવો પ્રશ્ન કોઈ થાય તો ને, એવો શંકા પડે તો ને. એટલે દાદાએ કહ્યું કે પોતા પર શંકા પડે ને એને જ્ઞાન કહ્યું. એને શું કહ્યું? એને શંકા નથી કહી, એને બહુ મોટું જ્ઞાન કહ્યું છે. ક્યુરિયોસિટી હોય તો જ તને તારા પર શંકા પડી અલ્યા? હા. શું? મને મારામાં વિશ્વાસ નથી એવું બોલે, એ વસ્તુ જુદી રહી, પણ શંકા પડે બહુ ભારે છે. એટલે ત્યાંથી એને વળવાનો રસ્તો ચાલુ થશે એને ધીમે ધીમે, ગમે તે રીતે. હવે એનું હિસાબના એ પ્રમાણે થાય, એ તો બધું સમજાયું. એ પણ પોતા પર શંકા આમ બહુ, પણ એ તો બનવું મુશ્કેલ છે. તારે એને કંઈક ખોજ થાય સાચી, કંઈક ખોજ કરીએ આપણે ચાલો. આ તો જ્ઞાન ના હોય એની વાત કરીએ છીએ. એને જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક આ સબર કારણ છે. પરંતુ એ શંકાઓ પાછી
એક્ઝેક્ટ શંકા જોઈએ એને. શું એટલે દાદાએ શું કહ્યું કે બધાને પૂછતા તમે કોણ છો, શું છો, તમારું નામ શું, આમ કરીને એને દ્વિધામાં મૂકે અને ત્યારે એને એના પર શંકા પડે. કેમ તારા નામ પર શંકા પડી ગઈ? અરે નામ પર શંકા પડી, તું તારા પર શંકા પડી ગઈ, તું સમજાયું ને? એટલે હવે જ્યાં નથી ત્યાં માને છે એના પર બહુ મોટો ઘા થયો કહેવાય. તો એટલે એને વળવાના રસ્તા મળે, વળવાના પાણી થાય, પછી કોઈક વખતે થઈ જાય. હવે જો કાચી પાચી હોય તો પછી વસ્તુ જતી આવીને જતું એ રહે, એવું છે. પરંતુ એવા માસ્ટર આગળ હોય તો જ કામ થાય, નહીં તો ન થાય. શું એમ તો સત્સંગથી બધા પૂછ્યા જ કરીએ આપણે, આમ તેમ, જો આમ છે તેમ છે, બધું કરાવીએ. એમ થતું નથી કોઈને, બધાને થવું બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. કારણ કે એટલા પ્રશ્નાવલીથી નથી વળતું, એની પાછળ આખું વિજ્ઞાન રહેલું છે. એ વિજ્ઞાન મૂકે ને તો દરેકમાં આત્મા હાજર છે, જટ લઈને પકડી જાય એને, વાર ના લાગે. આ બધાને દિલ તો ખોરે જ છે, બધા હૃદયનું કહેવાય એને. એટલે આત્માની હાજરીને કારણે અને આવા જેને ખોજ હોય, શોધ હોય, કંઈ કંઈ હોય કે નહીં આ મને ઠેકાણું પડે, ઠેકાણું નથી, આમ એમાં એવાને કામ થઈ જાય. પણ બહુ પોતાના ઉપર લપેડા મારી દીધા હોય ને ત્યારે તકલીફ પડી જાય. લપેડા આ ઇસ્લામ ધર્મમાં છે ને શંકા બહુ ના પડે લોકોને, પણ સમજણ પડી તો કેટલા અંદર પથ્થર હશે તાર થાય. છતાંય એમાં જોજો જે દિલવાલા છે તે આપણું શું કહે છે, પાંચ નમાજ પડે છે ને. હવે મોટે ભાગે તો બધા 3 નમાજ જ પડે, 5 પડનારા બહુ ઓછા હોય છે. એ તો બહુ ખોજક ટાઈપના હોય એવા જ પડી શકે. તો 3 તો આપણા સમાજમાં હોય છે, નથી હોતી? 3 હોય છે ને. તે આજે એમાં બહુ સમય મળતો નથી એટલે પછી ગમે તેમ એકનું કરી નાખે, નહીં આવું. પણ 3 તો અવશ્ય કહેલી છે, સમજાય છે? આ 24 કલાકનો દિવસ, એમાં સારો દિવસમાં બધા જ સંજોગો સરખા હોતા નથી. નહીં તો ચોઘડિયા કેમ ન પડ્યા? આ ચોઘડિયા કઈથી આવ્યા? શાના માટે મૂકવાની જરૂર? તો કહે હું નથી માનતો ચોઘડિયા વગર ચાવવા છે, આવું છે બધું. સમજાય છે? એટલે પાછા જ્યોતિષીઓ હોશિયાર ખરા ને એવા, તે રોજનો રાહુકાળ ખોરી કાઢ્યો પાછો કે આટલા વખતમાં તમે કંઈ હંભારીને બેસી રહેજો. કઈ જાતું કરે છે. અમના પપ્પાએ મને કહેલું, આવ્યા છે જસુભાઈ મને કહેલું. એટલે બધાને હોય, બધાને. આપણા રાધે માને, રાધેને ખબર બધું. જે આમાં બહુ ભક્તિમાં હોય ને એમને ખબર નહીં. પણ મહેતા સાહેબ ખરું જ નહીં? હા. અને મોટે ભાગે ઘણા બધા રાખે કે આવું છે આપણે સાચવવું, સરખું નથી હોતું બધું. એટલે આ તમે પૂછ્યું અમને કે આ કવિરાજનું પદ છે, બવડો ભાવ કરાવે, એ બોલ્યા હતા પદ. આપણા સુરેશભાઈને પૂછ્યું છે, આપણે આયા નથી પણ એમને પૂછાયું છે કે એના પર સત્સંગ કરાવજો. તો બવડો ભાવ કરાવે એ પદ છે આપણું. એ 7માં માયા ખેંચે જીવને હેઠો, મહિલા ભાવકે ભાવ્ય ભળે તો. આપણે જ્ઞાન મળ્યું, હું શુદ્ધાત્મા છું, એ સભાનતામાં છીએ આપણે. છતાં આપણા દ્રવ્ય ભાવ એટલે કે ડિસ્ચાર્જ ભાવ એ બધા રહ્યા. એ દ્રવ્ય છે એટલે દ્રવ્ય સિક્કાની 2 બાજુવાળા જેવા છે, એટલે બધાને એ પ્રમાણે રખાવે છે. એ દ્રવ્ય ભાવ એટલે કે ભાવા ભાવ કરાવડાવે એવા છે. એટલે કે દ્રવ્યમાં એવું નથી, પરંતુ આપણું જે હિસાબવાળું છે, ચીકણાશ છે ને, એના કારણે આવું થાય છે. એ મન વચન કાંઈ ટેવોને તેનો સ્વભાવ કયો ને, સ્વભાવ, એ સ્વભાવના ભાગમાં આ દ્રવ્ય ભાવાભાવથી આવી રીતે કામ કરે છે.
ટેવોનો સ્વભાવ કયો? આ મન વચન ટેવોનો સ્વભાવ એટલે કંઈક આપણે 5 ઇન્દ્રિયોની ટેવો છે તો બધી કટેવો કહીએ આપણે કે આ તો બરાબર છે, ચાલો હેબિચ્યુએટેડ ને આમને તેમને. પણ અસલ ટેવોને એનો સ્વભાવ કોને કયો કે અંદરમાં કયો છે, ઇનસાઇડમાં. ઇનસાઇડ એટલે આપણા અંતઃકરણના લેવલે જ જાય. અંતઃકરણના લેવલે જાય એટલે મન આગળ જાય મુખ્ય તો. પણ મન આગળ સીધું જવાય એવું નથી. રાજા છે એટલે રાણીજી પાસે જવું પડે પહેલું. એટલે રાણીજીને જીતે તો પછી કામ થઈ જાય. પછી રાજાને પછી રક્ષણ ગયું ને. હા, એ રાણી છે રાજાની. તો દાદા બુદ્ધિ ને મનની લડાઈ નથી એની. અરે શું વાત કરો, લડાઈ નથી. એ તો એમાં એટલું વાલ કર્યું હતું ને આપણે, એટલે વાલથી અત્યારે ગાદી ભોગવી રહેલા છીએ અત્યારે. અરે પણ બુદ્ધિ આમ બતાવે, મન આમ બતાવે. પણ એ ગાદી તો ભોગવે જ ને. આપણે એને સત્તા આપી છે તો આપણે સત્તા આપી છે ને એ મનના લેવલે. એ સ્વભાવનો તેનો સ્વભાવ કહું છું હું. ટેવોનો તેનો સ્વભાવ કહીએ છીએ ને. મન વચન કાયાની ટેવો અને તેનો સ્વભાવ. ટેવો છે ને એ બધી બહારના ભાગમાં જાય, નો કર્મમાં જાય. અને સ્વભાવ છે તે અંદરના દ્રવ્ય કર્મ ને આ બધા એમાં પેલા 4 કયા ને તે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વિઘ્ન અને મોહ. તારે એ 4 છે. અને પછી પેલા 9 બીજા છે આ બહારના. શું 9 નહીવત જેવા દેખાય છે કે છે, આ તો આરામ દમ નથી કશું કે છે. પરંતુ એ ત્યાં આપણે જાગૃત તો રહેવું પડે. અમને પ્રશ્ન કર્યો કે પ્રતિક્રમણ આપણે કોઈને દરેકને કોઈને બધાને કોઈને કોઈ પ્રકાર પ્રશ્ન થાય કે આપણે આટલા બધા છીએ, પ્રતિક્રમણની બહુ વાત થાય છે, શૂટ ઓન સાઇટ ના ને તે બધું દાદાએ સમજાવ્યું છે, આપણે સત્સંગમાં ઘણું નીકળ્યું છે. પ્રતિક્રમણ એટલે શું એ જો એનો સિદ્ધાંત સમજીએ તો આપણે પ્રતિક્રમણ અને એ બાબતે આપણે એ પ્રતિક્રમણ સ્વરૂપે યથાર્થ એટલે એક્ઝેક્ટ સ્વરૂપે રહી શકીએ જ્યારે જરૂર પડે ત્યાં. પ્રતિક્રમણ એટલે શું? હું શુદ્ધાત્મા છું પણ રહેવું એવું નથી કહેવાતું એને. એ તો ભૂલ આપણી અંદર દેખાય ત્યારે જ આપણને પ્રતિક્રમણ હોય, બાકી ના હોય. અથવા બાહ્યકરણમાં આપણાથી નો કર્મોમાં બધામાં એમાં લાગે કે આપણું અતિ થયું છે તો પ્રતિ કરવું પડે છે. સમજાયું કે નહીં? નો કર્મ ના સમજાયું? હાસ્ય, હસવું, ગમવું ને ના ગમવું, આ 3. શું કહ્યું? હસવું, ગમવું ને ના ગમવું, આ 3 થયા. શોક, ભય અને જુગુપ્સા એટલે કોઈને ચીડ ચડે નાવું ચડે ને બધું જોયું ના ગમે બધું જુગુપ્સા. કોઈ હવે જુગુપ્સા એટલે આપણે કંઈક ના મને તો કોઈને ગમે તો જોયું તો ચીડ ના ચડે કે છે તો પછી એ જુદી જાતનું હોય છે. આ જુગુપ્સા બહુ જુદી હોય છે, કંઈ ને કંઈ પ્રકાર હોય જ એને તો. અને આ 3 વેદ કયા? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. એટલે બેનું પ્રમાણ આવું છે. 3 વેદ કયા? વેદ એ દેહને લગતું કર્મ છે. વેદને લગતું કર્મ છે. હા, એનાથી આ ભટકામણ છે આખી. અને વેદનીય છે એ નો કર્મ છે. વેદનીય એનો અર્થ જ સફરિંગ, ભોગવટો. ભોગવટાના વેદનીય અર્થમાં લેવાનું આપણે. સમજાય છે? એટલે ભોગવટો કોઈ પણ હોય તે શરીરના બાબતમાં ગયો એટલે બધો ભોગવટો જ કહેવાય. એ તો જે કહો તે તમે. સમજાય છે? તો દાદાજી એક દિવસ તમે કહ્યું તું સ્ત્રીવેદ સમજવો બહુ અઘરો છે. ના, એવું કશું નથી. એ તો અમે એટલા માટે કહીએ. અમે તો અમારી જાત માટે. ના, એટલે એ તમારે એકદમ લઈ લેવાનું, એકાંતિક નહીં લેવાનું, એને સમજથી લેવું પડે. એ તો કોઈ વખતે અમારે સત્સંગમાં નીકળે પણ એનો બહુ વાત કરવાથી પછી અત્યારે સમજમાં આવે નહીં વિજ્ઞાન એનું, એટલે એક પક્ષમાં એકાંતિક પડી જાય. એટલે ઉડતું એ ફાયદો ના કરે બહુ. સમજાયું? ત્યારે આ કાળમાં તો અત્યારે તો સ્ત્રી વેદને જેટલું કહીએ એટલું જ પુરુષ વેદને કહેવા જેવું છે. બે બાજુ એટલું સમજવાનું. અને દાદા ભગવાને તો પુરુષ દેશને વધારે કયો છે ગુનેગાર બધી રીતે. આ બેન ભાઈઓના સંબંધોમાં પુરુષને વધારે મૂક્યો છે કે એની જવાબદારી એના માથે મૂકી છે, એના માથે મૂકી છે. આ તો દાદા ભગવાનની સમજ આપીએ છીએ તમને. સમજાય છે? કારણ કે આ કાળના હિસાબે
તે કાળ એવો છે, વખત એવો છે. જો વિજ્ઞાન ના જાણે તો એ બેધારી જેવું કામ કરી નાખે. જ્યાં આપણું એ સહાયકારી થવાનું હોય કોઈ બધી જ રીતે, એની જગ્યાએ બધું ઊંધું થઈ જાય. વિજ્ઞાન તો છે પણ સમજી લેવું જોઈશે. સમજાયું? ના દાદાજી, એટલે સમજણ પાડો હજુ. એટલે બધા વ્યૂ પોઈન્ટથી સમજવું પડે, બધા વ્યૂ પોઈન્ટથી સમજવું પડે. કઈ રીતે નુકસાન કરશે ને કઈ રીતે નુકસાન નહીં કરે એ બધું સમજવું પડે, ત્યારે જ વિજ્ઞાન કહેવાય. તમને શું લાગે છે? હા, બધા વ્યૂ પોઈન્ટ થી ખબર પડે તો જ આઉટકમ. નહીં, નુકસાન કરશે કે નહીં કરે એવી રીતે તો જ તમે શાક સરખું સમારી શકો કે નહીં. આ કેમનું? શાક સમારવું પડે. હા તો પણ શાક તો તમે સમારો છો જ ક્યાં? તમે તો આ મશીનો આવી ગયા બધું જ. દાદાજી, સ્ત્રી ચા મૂકો, કોઈ પણ રસોઈ કરો તેમાં તમે જાણો કે આ શું નુકસાન કરશે, શું તો જ તમે એનું વિજ્ઞાન સમજો ને. તમે કોઈ પણ આઈટમ લો, ચાલો, ખરું કે નહીં? રાઈટ. એવી આ વાત છે. તો આ શરીરની બાબતમાં વાત કરો. હવે આ શરીરમાં કરો એ જ વાત. આ તો બહારની કરી, હવે શરીર ઉપર લાવો. સમજાય છે? દાદાજી, શરીર કરતા પણ જે મનના લેવલે. હા, એટલે એ બધું શરીરમાં જ ગયું ને. હવે હા, એ તો વાત જુદી છે, પણ મનના લેવલે એકદમ જ્ઞેય છે મન, જાણવા યોગ્ય. અને જે જણાવવા યોગ્ય છે એ બધું જ્ઞેય કહેવાય. અને જાણનાર હોય તે જાણનાર કહેવાય. એટલે જેનામાં જણાવવાનો સ્વભાવ છે એ બધા જ્ઞેયો કહેવાય. જણાવવાનો સ્વભાવ કોનામાં હોય? કે જે જાણવાના સ્વભાવમાં હોય એની સામે હોય તો જ. દાખલા તરીકે અરીસો બધાને દેખાડીને દેનારો છે, જેમ છે તેમ દેખાડી દેશે. તો અરીસો અહીંયા આગળ શું કહેવાય? કે જાણનારો કહેવાય, જો એનામાં જાણવાનો સ્વભાવ હોય તો. તો અરીસામાં સ્વભાવ છે જાણવાનો, છતાંય એ જાણવાના સ્વભાવ જેવું કામ કરે છે ને, એટલે આત્માને અરીસા જેવી ઉપમા આપી. પણ એ સ્થૂળ ઉપમા છે. શું કહ્યું? સ્થૂળ ઉપમા છે. એટલે આત્માને સ્થૂળ ઉપમાથી સમજાવવો હોય તો અરીસા જેવો કહેવાય. આ જેને વધારે જરા જીવનથી સમજવું હોય, સૂક્ષ્મ એને સમજ જોઈએ તો આત્મા કેવો? તો કે આત્મા સ્પેસ જેવો, અવકાશ જેવો. તો અવકાશ તો કોઈને બધા જાણે જ છે કે અવકાશ તો કહેતો કેવી રીતે, આ તો ક્યાંથી પકડવું, ક્યાંથી કોઈ જગાએ નહીં, ઉપર નીચે અહીંયા ત્યાં ગમે ત્યાં ના પડે. એટલે પેલા કવિએ ગાયું, સ્વપ્નાભાઈ જાગ્યો એને કરીને એમ કોઈ બિચારા ગભરાઈ ગયા, ગાઈ નાખ્યું. એ કોઈ કવિનું છે મને લાગે લાઈનો. આપણી કવિરાજની જુદી થોડી લાઈનો છે એવું છે એમાં. શું એ વિચાર કરતો થઈ જાય છે ને કવિએ. કવિ આવી રીતે વિચાર થાય, શરીર ઉપર આવે છે તારે. એટલે આત્મા સ્પેસ જેવો છે. શું કહ્યું? આત્મા સ્પેસ જેવો છે. હવે સ્પેસ છે તો સિદ્ધ ભગવંતો છે તે જે લોકાકાર છે, અને એમાં વચ્ચેની ત્રસ નાળી છે. એ ત્રસ નાળીમાં અહીંયાથી સેન્ટરમાંથી સીધું નીચે બરોબર આપણું સેન્ટર ઓફ ગ્રેવિટીનું બળ ત્યાં જ હોય એ બરાબર ત્રસ નાળી એટલા જ ભાગમાં છે. એટલા માટે તો આ મનુષ્યો 2 પગવાળા છે, છતાં પણ એક પગ પર પણ કેટલું એ લોકો બેલેન્સ કરી શકે છે. તને ખબર છે? યોગમાં અહીંથી આમ બતાવે છે, આમથી આમ કરે છે, એક જ પર ઊભો હોય છે તો મારું બેલેન્સ હોય છે. આ સાચું હશે સાચું? તમે કોઈ કરી જોયા છે? પછી એવો બીજો પગ આમ કરી કરે. અરે આ આત્માની હાજરીને લીધે આ શરીરમાં ક્રિયાઓ છે બધી. આ સમજાયું? નહીં તો ના હોય, એક પણ ના હોય. એટલે આત્મા ગમે તેવું દ્વંદ્વ સ્વભાવવાળું આપણું પૂતગલ છે, છતાં પણ એ અંદરની હાજરીને લીધે એ દ્વંદ્વ પૂતગલ પર સ્વભાવમાં જીવવા પરામાં ગમે તેવો જીવતો હોય, હું ગમે તેવો હોય, છતાં પણ એને જેમાં હું એવો પાકો થઈ ગયેલો હોય ને તો એને બેલેન્સમાં રાખી શકે છે. એ આત્માની હાજરી છે. નિમિષાનંદજી સમજ્યા? આત્માનો સ્વભાવ છે આ તો. હા પણ એ સ્વભાવને લીધે એમાં થ્રુ નીકળી જવો જોઈએ. હોય અધકચરો રહ્યો ને
તો એનું બેલેન્સ જાય, પેલું સેન્ટર ઓફ ગ્રેવિટીથી 1/3 બહાર જતું રહે. સમજાય છે કે નહીં? તો કપડી આમ તેમ બધું જાત જાતનું થાય. સેન્ટર ઓફ ગ્રેવિટી ભણ્યા છો કે નહીં? 1/3 પડે તો જ. શું કહ્યું? નહીં સમજાયું? એમાં એટલા 1/3 એક આ બાજુ ને આ બાજુ એ ભેગું કરે ને ત્યારે આખાનું 1/3 થાય. એફિલ ટાવર છે, આટલું બધું વરેલું છે તો ઊભું રહ્યું છે. એ આટલા બધાનું એનું સેન્ટર ઓફ ગ્રેવિટી એ એનું બેઝ છે ને એના 1/3 અંદર છે, એટલા માટે ઊભું રહ્યું છે. જરાક જ જો આમ તેમ થાય તો અહીં બને ખલાસ થઈ જાય. સમજાય છે? એ તો સિદ્ધાંત છે સેન્ટર ઓફ ગ્રેવિટી. અને આ સાયન્ટિસ્ટોએ તે સિદ્ધાંત ઉપર કેટલું બધું શોધો કરી. આખી આ સ્પેસ ને ન્યુક્લિયર ને આ બધું આ શક્તિઓ એમાંથી જ નીકળી આખી. અને સિમંદર સ્વામી ભગવાનનું પદ્માસન છે ને એ બહુ સુંદર સૂચક છે એનું. એ 100% બેલેન્સ છે. એટલે 1/3 તો ક્યાં વાત કરે, એમનો તો રિસર્ચ સ્ટ્રેટ હોય. ના એ વાત જુદી છે. આ તો એક આ બાહ્ય સંજ્ઞા છે. આ આ વિતરાગ સંજ્ઞા છે એક જાતની. પદ્માસનની વિતરાગ સંજ્ઞા. આ પિરામિડનું છે ને એની બેની વચ્ચે બહુ સમન્વય સૂચક છે એક. એ પિરામિડમાં એ 1/3 જ સિદ્ધાંત આવે છે આખો. અને આજના વિજ્ઞાનીઓએ ફ્રાન્સમાં એમાં બહુ પ્રયોગ કરેલા, પુષ્કળ કરેલા. અને ઇજિપ્તના પિરામિડમાં ગયેલા ત્યાં જોયેલું તો 1/3 લેવલમાં કશું બગડતું નહોતું. આ બધું છે, આવું છે બધું. સમજાય છે? બહુ સમજવા જેવું છે. તમારે અમેરિકામાં આપણે ત્યાં એક ટ્રાયેંગલ છે કંઈક ઈસ્ટમાં, બરમુડા ટ્રાયેંગલ. તમે સાંભળ્યું હશે, રસીભાઈ સાંભળેલું? બરમુડા એવો ટ્રાયેંગલનો એરિયા છે. એમાં જે સ્ટીમરો જાય છે ને કોઈને ખબર જ નથી પડતી, પ્લેન સ્ટીમર કે કોઈ પણ વસ્તુ. બહુ થયેલું છે ને બહુ માથાકૂટો કરી છે એટલામાં શોધવા માટે. એવું છે આ બધું. એટલે આપણે તો સિદ્ધ ભગવંતો આ જે સિદ્ધ અહીંયા આગળ અહમ ઇન્દ્ર છેલ્લા હોય ત્યાં સુધી છેલ્લામાં છેલ્લું જગ્યા છે આ લોકની. અહમ ઇન્દ્ર, અહમ, બસ એના સિવાય બીજું કશું જ નહીં. એટલે અહમ એટલે શુદ્ધાત્મા દશાને પામેલા જ હોય, બીજા ના હોઈ શકે. હવે સમજાયું? પણ એટલું પદે સુધી એવી પુણ્ય બંધાઈ હોય તો એ સ્થિર થયો. પણ આ કાળમાં અત્યારે આ 5મા આરામ એ પુણ્ય બંધાય એવું નથી. 4થા આરામ બંધાતા હતા એવા પુણ્ય. સમજાય? અહમિન્દ્રમાં જાય ત્યારે ત્યાં આગળ એમની એકબીજાના સાથે ચર્ચા અને બધું વાતો થાય ને દેવોની ભાષામાં, એમની ભાષામાં જ હોય. તે હોય અમુક જ ગણા કાઢ્યા હોય. તેમાં દરેક પોતપોતાની રીતે જે રીતે જે પામ્યા હોય જે જ્ઞાન એ રીતે એમને એ રીતે ઉઘાડ થયેલો હોય એટલે એકબીજાનો આપલે કરે. અને પાછું એ તો ત્યાં રહ્યા જ્યાં જ્યાં તીર્થંકર ભગવંતો હોય ત્યાં રહ્યા લાભ લે પાછા. એટલું બધું હોય છે એમનું. બોલો, આ તો દેવગતિના બધી દશાઓ છે. આપણે જવું નથી ત્યાં. આપણે સીધું મહાવિદ્ય ક્ષેત્ર ને બસ નીકળી જવાનું, બધા લાંબુ કરવા. પછી બસ એના જોઈએ એક જ સીધું જ. એ વાત સાચી છે. સારામાં સારો રસ્તો એ ગાળા પાછળ ગાળલી લગાવી દેવાનું, ચાલી જાય. અમે દાદા એવું જ કહ્યું ને. હા તો છે જ નહીં. તો હંમેશા જ્ઞાન ના હોય તો આવું કોઈને ઉપર છોડી દે ને એવો છૂટો રહી શકે છે. સાચું કહું છું. આ ગાણા માણસો કેટલા આઝાદ રહી શકે છે? ગાડા માણસ તો આઝાદ રહે છે કે નહીં? નથી હોતા? તો પછી બધા મુક્ત થઈ એવું છે. આ તો સિદ્ધાંત છે. આપણે દેહ શરીર સાથે આત્મા સાથે છીએ, શરીરમાં આત્મા. તો શરીરથી કેવી રીતે જીવવું એના માટેનો બહુ સૂચક સિદ્ધાંત છે આ તો. કે ગમે તે ધર્મમાં ગમે તે માન્યતાવાળા હોય પરંતુ એ શરીરે કરીને એ અધીન અધીનપણે એટલે અંદરથી દિલથી અધીનપણે રહે.
કૃષ્ણ ભગવાનને ગોપીઓનો સંબંધ અને ગોવાળોનો પણ સંબંધ. તો ત્યાં ગોપ અને ગોવાળો હતા અને ગોપીઓ હતા. એ આખો બધો સમાજ હતો. આખું વૃંદાવન ને મથુરા ત્યાં આગળ બહુ મોટું એ લોકોનું હતું. અને કૃષ્ણ ભગવાનનું બાળપણ ત્યાં ગયું. એટલે બાળપણ એમનું ગોપ તરીકે આવું ગયું ને, એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ એમાં ઘણા પ્રકારે બાળપણનું અનુબંધન થાય છે. સમજાયું? બાળકૃષ્ણ પ્રાણાયામિક સંસ્થામાં પણ બાળકૃષ્ણ જ છે. અને એમાં જુદી જુદી માન્યતાઓ હોય છે બધી. સમજાયું ને? અને એવી રીતે કૃષ્ણ ભગવાનના છે કે યોગેશ્વર સુધીના બધા ભક્તિના પ્રકારો છે બધાને માટે સમાજમાં. કારણ કે દરેકનું સ્તર હોય એ પ્રમાણે ભક્તિ હોય બધા એની. ડેવલપમેન્ટનું સ્તર જોઈએ ને પાછું એવું એના જે પ્રમાણે છે. યોગેશ્વર કૃષ્ણ એ છેલ્લામાં છેલ્લું સ્વરૂપ છે. યોગેશ્વર કૃષ્ણ એટલે સચ્ચિદાનંદ એટલે એ યથાર્થ રીતે મન વાણીને કાયાથી દેહ સદેહ કરીને સચ્ચિદાનંદ સ્વરૂપે હતા. અસચ્ચિદાનંદ સંયોગોમાં સચ્ચિદાનંદ હતા. શું કહ્યું? તો પણ એમને સંજોગો એવા જ આવ્યા ને તારે? કેવા આવ્યા તારે? એમને જન્મ્યા સચ્ચિદાનંદ સંજોગોમાં જન્મ્યા. કયા સંજોગો? અને અંત આવ્યો તો સચ્ચિદાનંદ સંઘમાં આવ્યો. આ જોવા જેવું છે. આ શરૂઆતને અંત જોઈ લો, બધું સમજ પડી જાય. આખું આખું જીવન સમજ આવશે તમને. એવું છે. સચ્ચિદાનંદ તો બહુ અદ્ભુત છે. એ તો આપણે સચ્ચિદાનંદ સંઘ કહીએ એટલે સંઘ એટલે માણસોનો સંઘ નહીં, પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપધારીઓનો સંઘ, સ્વરૂપ દશાવાળાઓનો એવું કહેવાય છે. પણ એ સંઘની જો બરાબર સમજ ના હોય આપણને તો આપણે પેલી ચાલુ ચીલા ચાલુ ભાષામાં રહી જઈએ આપણે, અને આવું કરીએ છીએ. પછી આપતા પુત્રે એમ છે કે અમને દાદાએ કહ્યું સંઘને તમારે બહુ વ્યવહાર નહીં રાખવાનો. એટલે પછી એવું છે. દાદા મેં સાંભળેલું આવું પૈસા મને શી ખબર. સાચું છે? તમને કહ્યું તેવું? શું કહ્યું તું? કશું કહ્યું જ નથી દાદાએ? એટલે કહેવાનો મતલબ એમને શું કે તમારે સુપરફ્લુઅસ રહેવું એવું કહ્યું હતું તમને. પણ સુપરફ્લુઅસ રહો એટલે બધા વિજ્ઞાન તમને એની મેતે આવીને મળે, ભેગું થઈ જાય. પણ રહી શકાય એવું છે નહીં ને. રહી શકાય એવું છે નહીં સુપરફ્લુઅસ. બહુ સુપરફ્લુઅસ રહેવું બહુ શબ્દો સમજાયો છે ને. તો હા, જય શ્રી કૃષ્ણ એ સુપર કહેવાય. એટલે જારીથી જશે કે બોલવાની જરૂર પડે. હા, જય શ્રી કૃષ્ણ કહે છે. બહેનોનો કેટલો સરસ વ્યવહાર નહીં? જરાક થોડોક નજીક ગયા એટલે પછી ચાલી બધી વાતો. એટલે મહાત્માઓ માટે તો આજ્ઞાધર્મ અને આજ્ઞાધર્મની સમજ એના પ્રતિક્રમણ એનો યથાર્થ સમજ એટલી સુંદર છે કે કોઈને કોઈ માટે ક્યારેય એવું ના થવું જોઈએ કે આ મને આવું થયું છે, પ્રતિક્રમણ કરવા જોઈએ એવું ખટકો રહે. અને જો હોય તો દાદાએ તો સમજાવ્યું છે કે જો દાદા એટલે જ્ઞાની પુરુષ જ સમજવાનું. આપણે આ મૂળ દાદા તો ખરા જ, પણ દાદા શબ્દ બહુ પવિત્ર છે. સમજાયું? એટલે પવિત્રના લેવલે જ વપરાય છે, શરીરના લેવલે નથી વપરાતું. એટલે આપણે સમજાવ્યું હોય કે હવે તમે શુદ્ધાત્મા થયા અને શરીર એ તમારું વ્યવહાર રાખો, વ્યવહારનું શરીર રાખો રહ્યું તે હવે વ્યવહારનું થઈ ગયું, વ્યવહાર્યું. અને તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે તમે પાક્કા નિશ્ચયના થઈ ગયા. નિશ્ચય એટલે પાકું કાયમનું. હવે નોખા પડી ગયા, પણ આ વ્યવહાર્યા શરીરને આજના વ્યવહારમાં રહી નહીં શકે. એનો પોતાનો વ્યવહાર લઈને આવ્યું છે. એટલે આવી રીતે 5 આજ્ઞાથી રહી જાણીજો, બસ પતી ગયું, સીધી સાદી વાત. પણ 5 આજ્ઞા રહી જાણજો, પણ તે સહેલું નથી. આ તો આજ્ઞા સાથે માટે આપવી પડે છે કે તમને પ્રાપ્ત થયું છે, તમને સચવાઈ રહે અને તમને સારી રીતે એ ફળ આપે અંદરથી પોતાને જ. બીજ પડ્યું એટલે બીજે ફળ આપે જ, પણ બીજની જેવી નર્સિંગ અને કાળજી લેવાય હોય એ પ્રમાણેનું ફળ હોય. ત્યારે નર્સિંગ અને કાળજી લેવામાં હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા. અને આ કનુભાઈ દેહ છે, દેહધારી છે. કનુભાઈ દેહધારી
અને કનુભાઈ દેહધારી વ્યવહારી છે, એમના વ્યવહારમાં છે, એમના વ્યવહારથી જવા માટે નીકળી જવા માટે આ 5 આજ્ઞાઓ છે તમને કનુભાઈ, એટલે તમે નીકળી જાઓ. એટલે હું શુદ્ધાત્મા કનુભાઈ 5 આજ્ઞાધારી સ્વરૂપે કનુભાઈ, અને આ કનુભાઈ જે જીવાતા જાય છે બેઓ. એટલે પછી બધાને બહુ મૂંઝવણ થતી હતી અહીંયા આગળ. તમારે નાઇજીરિયામાં અમારે એક પેલી શશીબેન ઘર આગળ નીકળી ગયું, કોઈ હશે કોઈ મારી જોડે કદાચ, ત્યાં આગળ આ ખુલાસો નીકળી ગયો. એ બેન તો એટલી ખુશ થઈ ગઈ હતી, ત્યારથી તો એને એટલો બધો આનંદ રહે છે કે આ તમે બહુ સરસ ડબલ રોડનું કામનું તમે સમજાવ્યું મને. કદાચ કોઈ હા બહુ સરસ હતું તે સત્સંગ થઈ ગયેલો. એટલે આપણે ડબલ રોલ છે આવો. આ મિનલબેન જે છે મન વચન કાયા લીવ આઉટ થતા, કેવા જીવાતા જતા. એમાં તમે જીવતા નથી, તમે તો શુદ્ધાત્મા છો. એટલે શુદ્ધાત્મા છો કયા? તે કે શ્વાસ ધબકતો છે એમાં ઊંચું રહેનારા. પણ ધબકતો શ્વાસ હોય તો જ ઊંચું રહેશે કે નહીં? શ્વાસ ના હોય તો પછી ના, એ જુદું. પણ પામેલાની સ્થિતિમાં બીજમાં પોષણ કરવામાં ના સમજાયું? એટલે તમારે હાથમાં જ આપ્યું છે આ તો. અને બહારના જીવાતા મિનલબેનને આજ્ઞા આપી છે, પરંતુ હું શુદ્ધાત્મા છું એ દશાએ કરીને અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞા સ્વરૂપે છો, તો પ્રજ્ઞાના સ્ટેટ ઉપર છો. પણ એ પ્રજ્ઞાનું સ્ટેટ કાયમનું રહી શકતું નથી તમને કોઈને. કવિરાજે અમને સુરેશભાઈએ પૂછ્યું મને કે ભવડો ભાવ કરાવે એમાં પદમાં આ છેલ્લી 4 લાઈનો છે તે હું વાંચું છું. રાગે દ્વેષે સુખ શોધે તો, શું કહ્યું? સુખ શોધવાના 2 પ્રકાર છે શરીરે કરીને જીવામાં. તો પ્રજ્ઞા પર પડદા 6 ચડે જો, પ્રજ્ઞા પર પડદા 6 ચડે જો, આવું લખ્યું છે. એમને સુરેશભાઈ પૂછાયું છે કે એમાં પ્રજ્ઞા અને 6 બે મૂક્યું છે, એ કેવી રીતે મૂક્યું? તો કે રાગે દ્વેષે સુખ શોધે તો એના કોન્ટેક્સમાં છે, એટલે ભાવથી જ જોવાનું છે આ. પછી હવે એના પેલા ઝીણા અર્થમાં નથી જવાની જરૂર, પરંતુ આજ્ઞાધીનપણે છીએ. એટલે આજ્ઞાધીનપણાના પુરુષાર્થમાં જ્યાં કાચું પડે ને ત્યાં પ્રજ્ઞા ઉપર આવરણો રહ્યા કરે છે. એ વાત કામ કરે છે બધું. એટલે પછી પ્રજ્ઞાના સ્વરૂપે આપણે લાભ મળતો નથી જોયો. છે ખરી પ્રજ્ઞા હાજર, પણ એકાકાર નથી થતા. શું કહ્યું? એ પ્રજ્ઞાનો અર્થ છે કે એકાકાર ના થવા દે તમને બેને, નોખા રાખે. પણ બહુ જોડે ને જોડે છે ને, એટલે આભાસ પરિણામો રાખ્યા કરે. આભાસ એ બધું સમજાય છે? આભાસ પરિણામને એકાકાર પરિણામ નથી કહેવાતું. સમજાયું? એને વેદક કહી શકો. એ આપણી અહીંયા અક્રમ વિજ્ઞાનની ભાષામાં વેદક કહીએ છીએ. સમજાયું? કારણ કે ક્રમ માર્ગમાં વેદકતાને બહુ સારું કહ્યું છે. ક્રમ માર્ગમાં વેદકતાને ઉદય પરિણામમાં લીધું છે. શું કહ્યું? વેદકતાને સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુવા એમાં વેદકતા આવે છે ને કોઈ શબ્દ, એટલે એ રીતે લેવાયું છે. એટલે હા એ તો કોઈ અમુક એવા ખપી જીવો માટે જ છે, બીજા કોઈ નહીં. પણ એ લખી છે પદે એવું છે ને, એ બનારસી દાસજીનું છે. અને કૃપાળદેવે એનો બહુ અર્થ કર્યો છે, બહુ લાંબો, બહુ સરસ છે. એટલે કે આત્માના લક્ષ્ય કરીને જીવન માટે જે હોય એના માટે જ, એના માટે આવા ગુણો હોઈ શકે છે. અને એ પછી આગળ જાય અને સાતમાના અનુભવ હોય ત્યારે આ એટલે અનુભવ દશાઓ હોય ને ત્યારે બનારસી દાસજીથી બહુ સુંદર લખાયું છે નાટકના. બનારસી દાસજી જાણો છો તમે? બહુ જાણીતા શાસ્ત્ર જ્ઞાની અને શાસ્ત્રો રચેલા એમનાથી. સમયસારજીના એના પર એમનું નાટ્ય રચનાના બહુ સુંદર પદો છે, બહુ સરસ બનારસી દાસજીના. સમયસારજી એટલે જૈનોનું છેલ્લામાં છેલ્લું શાસ્ત્ર ગણાય આજના કાળમાં. એટલે વ્યવહાર અને હું શુદ્ધ આત્મા, તો બેની વચ્ચે આખો વ્યવહાર કેવો રહ્યો? તો આજ્ઞાધીનપણે રહ્યો. હવે વ્યવહાર આજ્ઞાધીનપણે કેવો? પણ શરીરથી જીવાતું છે, એટલે કે રાગે દ્વેષે સુખ શોધે. એટલે હજુ પણ આ શરીર જે છે એમાં આપણે સુખ અને સુખના સાધનો કે દુઃખ અને દુઃખના સંજોગો
આ બંનેમાં કેવી રીતે છે એના પર આધાર છે આખો કે નહીં, એ મોટી વાત થઈ. એ આજ્ઞાધર્મમાં આવી. બે દ્રષ્ટિ આપી છે પણ બે દ્રષ્ટિ રહી શકે નહીં ને, બહુ મુશ્કેલ છે. બધા કે નિરંતર નિરંતર ને સતત કે છે એ પ્રતીતિના ભાગમાં જાય છે, પણ સમજાવ્યું નથી એટલે વિજ્ઞાને કરીને નથી પકડાયું એ વાત. એટલે પ્રતીતિ કંઈ હોય નહીં, પછી લક્ષ તો બેઠું છે એટલે ત્યાર પછી લક્ષ પણ આપણું સ્ટેબલ થાય, સ્થિર થતું જાય. લક્ષ તો લક્ષ્ય સાથેની પ્રતીતિ હોય તે અનુભવની બધી સમજ પ્રયાણ કરે. પણ લક્ષ્ય સાથેની પ્રતીતિ એ તો બહુ એ તો ઉપયોગ કહી દીધો હોય તો ત્યાં શુદ્ધ ઉપયોગ આવે છે. શુદ્ધ ઉપયોગને સમતાધારી આપણે કહીએ, શુદ્ધ ઉપયોગને આજ્ઞાધારી. શું કહ્યું? સમજાયું ને? એટલે કે હવે ફાઇલ કલંક દૂર નિવારી. કલંક ફાઇલ પોતે કલંક નથી, પણ ફાઇલમાં હજુ ચીકણો સ્વભાવ છે, કલંક છે, બધું દૂર નિવારી. એવું છે. બહુ સરસ લાઈન છે. તો શું બોલો એ લાઈન બોલાવો. શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી જ્ઞાન ધ્યાન હારી રે. જ્ઞાન ધ્યાન મનોહારી રે. જ્ઞાન એટલે શું કે હું શુદ્ધ આત્મા છું. ધ્યાન એટલે શું કે આ વ્યવહારથી છે, વ્યવહારથી જ છે. હું શુદ્ધાત્મા છું એટલે બે આજ્ઞા ઓટોમેટિક આવી ગઈ તમારી. જ્ઞાન ધ્યાન મનોહારી રે એટલે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે એ ધારણે કરીને. શું કહ્યું? જ્ઞાન ધ્યાન મનોહારી રે એટલે કે તે વખત મનોહારી મના કરતા બહુ સરસ રહો. એટલે પેલી બુદ્ધિબેન ગમે તેવું હોય પણ ત્યાં અમારે એટલું સારું રહે તમને. મનોહારી એટલે શું કે મન લય થઈ જાય ત્યાં આગળ, એટલું બહુ ક્ષણ માટે જ. કર્મ કલંક દૂર નિવારી એટલે આપણે ફાઇલ કલંક કહ્યું. દૂર નિવારી જીવ વરે. શિવનારી એટલે મુક્તિ. હંમેશા કૃષ્ણ ભગવાન, શિવજી અને શક્તિ આ ત્રણનો સમન્વય છે. હા, આજના ભક્તિયુગના કાળમાં આ ત્રણનો સમન્વય હોય છે. કૃષ્ણ ભગવાનને ભજનારા હોય તે પણ એમની જોડે શિવ હોય જ, અને શિવ હોય ત્યાં શક્તિ હોય જ. શક્તિ એટલે માતાજીની આપણે આરાધનાઓ બધી જે માતાજી જે માનતા હોય બધી આરાધનાઓ શક્તિ પૂજાઓ એને કહે છે. સમજાયું? માતાજી એટલે સ્ત્રી ભાવ નહીં, તો જ માતાજી કહેવાય. સમજાયું? આ બહુ સમજવા જેવું છે બધું. ખ્યાલ આવે ને? એ માતાજી કહેવાય. એટલે તો પૂજે છે બધા માતાજીઓને. અને માતાજી એક જાતના ના હોય. જે પ્રકૃતિમાં એમને જે પ્રકારે એ રીતે એ દેહભાવથી પર થયા હોય સ્ત્રી દેહમાં, ત્યારે એટલું માતાજીનું પદ મળે છે. દેવ બહુ સુંદર પૂર્ણય બંધાયેલી હોય છે એવી. એટલે કેટલી જાતના માતા હે સ્ત્રી દેહથી પર થયા હોય એટલે શું? પર એટલે કે સ્ત્રી દેહ તે વખતના હોય ત્યારે પુણ્ય બંધાઈ હોય ત્યારે જેમનો દેહ ગયો તે દેવી થાય. દેવી એમ કહેવા માગું છું. સમજાય છે? એ તે વખત જેવું બીજ પડ્યું હોય એવું. એટલે કેટલી જાતના માતાજી છે આપણા. એ બધા જાત જાતના માતાજી કહેવાય છે ને, એટલે આવી રીતે હોય છે એનું. સમજાય છે? હા, બહુ સમજવા જેવું છે આ બધું. એટલે પ્રજ્ઞા પર પડદા 6 ચડે તો એમને એવું શું પૂછ્યું છે? પ્રજ્ઞા અને 6 એટલે છગડાનો 6 કયો છે તે 6 કઈ રીતે સમજવા? હવે ખરી રીતે એમની અક્રમ ભાષા છે કવિરાજની, એમને એની ગ્લોસરી આપવી જોઈએ મારી દ્રષ્ટિએ તો. કારણ કે એ તો પોતાની ભાષામાં લખી નાખે ને આપણે ગયા કરીએ બધા, પણ કોઈ પૂછવા ગયેલું નથી ને. તમે ગયેલા પૂછવા? હા, મુશ્કેલી છે ને તે તારે. હે હું પૂછું પણ કવિરાજની જરા નાજુકતા જાણીને આપણે ના પૂછવા. એમ શું પૂછવાનું, જવા દો કરે. હા, કવિઓ બધા બહુ એમાં હોય ભાવમાં, પરંતુ આ અક્રમ વિજ્ઞાનના કવિ છે. એમનું આજ્ઞાધર્મ છે
અને આ શુક્લ ધ્યાન 2. શુક્લ ધ્યાનમાં દાદાની કૃપા વર્તે છે પાછી અંદર, એવું થયા કર્યું છે. એટલે એમનાથી આ વેલ્ડિંગ બધા થયા કરે, પણ આ તો જૂનું પદ છે. આ તો મને લાગે છે બહુડો ભાવ કરાવે, આગળના પદ છે એવું. એટલે બધું વેલ્ડિંગ તો થઈ જાય, કારણ કે જૈન પૂતગલ તો ખરું ને છેવટે તો, જૈન પૂતગલ તો ખરું. અને એમને શ્રીમંતે પણ સારું વાંચનને બધું થયેલું છે કવિરાજને. એટલે આ બધા કારણે બધા પદોમાં એ હોઈ શકે છે બધું. એટલે અહીંયા આગળ પ્રજ્ઞા અને પડદા લખ્યા, એટલે 6 પછી પૂછે જ ને કે 6 છગડા જેવા પડદા એમ કે છે. એટલે એમાં કહેવાનું શું કહેવા માગે છે કે પ્રજ્ઞા એકાકાર નહીં થવા દે, પરંતુ રાગે દ્વેષે સુખ શોધે તો. એટલે કે તું ડિસ્ચાર્જ રાગ દ્વેષ રહ્યા છે આપણા. શું કહ્યું? હા. અને એમાં એ જો સુખ એવું જો શોધાય ને ડિસ્ચાર્જ રાગ દ્વેષવાળામાં, તો ત્યાં આગળ ચાર્જ તો પોઈન્ટ ના થાય, પણ ચાર્જ પોઈન્ટ જેવું થઈ જાય. શોખ લાગે ને આમ કરીને એના જેવું થઈ જાય. પણ શોખ લાગે ને જો છૂટો પડી જાય તો બહુ સારું. હા, શોખ લાગ્યો મને, સમજો. અને શોખ જો ચીટકી જાય તો મુશ્કેલી, એને હળે તો બીજો ચીટકે. એવું જોયું છે? છ તત્વોની વધઘટને જો, એટલે કે 6 તત્વો છે ને એની વધઘટ જોયા કર, વધઘટ જોયા કર. એટલે અહીંયા આગળ પડદા 6 કહે છે ને, એ 6 પડદા એટલે ક્રોધ, માન, માયા, લોભ અને રાગ દ્વેષ જોડે કહી દીધું. એવી રીતે થાય. એટલે ક્રોધ, માન, માયા, લોભને ખોરાક મળી જાય એમ કહેવા માગે છે. એ કઈ જાતના મળે ખબર ના પડે, પણ મળે ખરા કોઈને કોઈ પ્રકારે. પછી ક્યારેક કેવા ફૂટે તો એ જ પડ્યું હોય એના પર છે બધું. એટલે જાગ્રત રહેવું પડે, બહુ પુષ્કળ જાગ્રત રહેવું પડે, એટલું જ કહેવા માગે છે સુરેશભાઈને. એટલે મને લાગે છે તમે 6 તત્વોની વધઘટને જો. એટલે 6 તત્વોની વધઘટ, એટલે તત્વોમાં વધઘટ તો હોય જ નહીં, પણ તત્વોની અવસ્થાઓમાં હોય. શું કહ્યું? એટલા માટે દાદાનું આ બહુ સુંદર છે ભેદ વિજ્ઞાન, ભેદક વાગ્ય આપણું અજ્ઞાન જ્ઞાનને ભેદ કરનારું, કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. બોલો, તેનો કોઈ બાપોય રચના નથી, જેનો નહીં તેનો, અને તે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે. આ કેટલી બધી જબરજસ્ત. જેવી રીતે બીજું કંઈ શોધમાં કરીને શ્રીમદ રાજચંદ્રજી આખી ગેરંટી પોતાની મૂકી, પર્સનલ. અને પછી તને મોક્ષ ના મળે તો મારી પાસેથી લીધી છે. આટલી ગેરંટી મૂકી છે. આ કોણ બોલ? એક જણ નીકળે એવું બોલનારું? કોઈ પણ સંત પુરુષ હોય બોલનારું નીકળી શકે છે? આ દાદાએ મહાત્માઓને કેટલી ગજબની ગેરંટી આપી દીધી છે. તે વ્યવસ્થિત છે. પછી બીજું કશું બોલાવે છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં મન વચન કાયા કયું કહ્યું? કે આ શરીરથી જીવાતો ભાગ છે એને કહ્યું. સમજાયું? એ દ્રવ્ય મન કહ્યું. વાણી બધું એમાં ગયું. સમજાયું ને? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો, આ વિજ્ઞાન છે આખું. આ વિજ્ઞાન આપણે સતત ઉપયોગમય રીતે બધું રહે ને, આખા જીવનના બધા પ્રસંગો વ્યવહારમાં આપણે જે કંઈ બનતું હોય એમાં, તો એ બહુ સારું કામ કરે. પણ એ શુદ્ધાત્મલક્ષી જ હોવું ઘટે. એક જ વાત, સીધી વાત. પરંતુ એકાંતિક ભાવે શુદ્ધાત્મલક્ષી ના કરી શકો તમે. સમજાયું ને? એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું, અને ફાઇલોનો સંભાળ નિકાલ એમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એનું યથાર્થતા આવશે તમને. પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે તો જ વ્યવસ્થા, નહીં તો આનો કોઈ મતલબ નથી. દાદાએ કહ્યું કે અમારા 5 આ ફંડામેન્ટલ વાક્યો, અગર તો આજ્ઞાઓ, એ આજ બુદ્ધિથી પણ સમજશે. હવે સમજશે કયું? એટલે બુદ્ધિ કેવી હોવી જોઈએ? જેને સમજ પડે એવી બુદ્ધિ હોવી જોઈએ. સમજાયું? ઘડીકમાં પોતાનું સારું કરે, ઘડીકમાં પોતાનું સારું કરેલું ખોદી નાખે, એવી બુદ્ધિ અત્યારનું તો એવી બુદ્ધિ કામ કરે. કોઈને કશું કહી શકે ઠેકાણું કહેવાય નહીં. એ તો વિપરીત. શું? સમ્યક
માંથી વિપરીત થઈ ગઈ, ટોપસી ટર્વી થઈ ગઈ છે. અને છતાં ટોપસી ટર્વી સુખમાં છકાઈ દે અને દુઃખમાં એ કર્યા કરે, ધક્કા મારે, બે બાજુ કરી નાખે. અને સમ્યક બુદ્ધિ તો કેવી હોય? સમ્યક બુદ્ધિ કેવી હોય? સમ્યકપણે બધું વ્યવહારમાં બધું એને પક્ષમાં લયા કરે, સમ્યકના પક્ષમાં, એટલે કે પોતાના હિતના પક્ષમાં, એટલે પોતાનું રક્ષણ થાય એવા પક્ષમાં. શરીરનું નહીં, શરીરનું નહીં. સમજાય છે કે નહીં? પણ એમાં નો કર્મના ભાગમાં વ્યવહારમાં બાહ્ય ફાઇલોમાં બહારના ઇન્ટર રિલેશનલ એકાઉન્ટ્સમાં બધામાં જે કંઈ દ્વંદ્વાતી બધું બને, દ્વંદ્વ પક્ષવાળું, એમાં એ દ્વંદ્વ પક્ષમાં બેલેન્સ કેવી રીતે રહેવાય એવી રીતે સમ્યક બુદ્ધિ રાખે અને અંતરમાં પણ બહુ સારા પરિણામો આપે. બે રીતે કરે. એટલે સમ્યક બુદ્ધિ એટલે શું કે સ્પોન્ટેનિયસ ડિસિઝન શક્તિવાળી આપણી સ્થિતિ અંદર સ્પોન્ટેનિયસ ડિસિઝન. આ સ્પોન્ટેનિયસ ડિસિઝન આ કાળમાં બહુ મુશ્કેલ છે. આપણે ગમે તેવો વ્યવહાર જોઈશું તો કે આમ 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 થશે જ, સ્પોન્ટેનિયસ ના હોય કોઈને. સમજાયું? ટુ બી ઓર નોટ ટુ બી, ટુ બી. મર્ચન્ટ ઓફ વેનિસ જાણે કે નહીં? હવે એ લેડી એડવોકેટની બુદ્ધિ કેટલી સરસ હતી જુઓ ને. પેલા ભરમાઈ દીધો કે તારે તે માગેલું લેવું જ પડશે, છૂટકો જ નથી તારે. પાઉન્ડ ઓફ ફ્લેશ લે જ લાવ જા. હા, પણ મારી શરત છે. તો જજ સાહેબ કહે છે તો કે શરત ના અપાય એમને? તો કે ના, શરત એટલે તમારું જો તમારા વિરુદ્ધમાં જાય તો નહીં અલાઉ કરવું, પણ એની શરત કંઈક કોઈ પણ હોઈ શકે છે, એટલે એલાઉડ. તો કે ભલે 1 પાઉન્ડ એ આપણું ફ્લેશ કાઢી લે, પૈસા ના આપી શકો તો મને આ પાસે મને હું બધું સંતોષ જવા દઈશ બધું એને, જા. એની પાસે આ જ છે ને, બીજું છે શું? તો પછી કે મારી પાસે કશું જ નથી. કે તું તો છું ને? તો કે હા છું જ. તો બસ તો 1 પાઉન્ડ આપી દે મને. મંગાય આવી રીતે ખબર નથી? અરે આપણે નાનપણમાં ભણતા હતા તોય આ તો પાઠ આવતો હતો, નહોતો આવતો? પણ આજનામાં નથી આવતો. આજનામાં નથી આવતો. તે પછી એને કહ્યું કે લોહીનું 1 ટીપું ના જોઈએ. વગર લોહી કેમનું કાઢે? પતી ગયો. તારે પેલા કહ્યું સાહેબ આ કેવી રીતે ચાલે? તો કે નહીં, આ તમારું નુકસાન નથી કરતું, તમે માગ્યું એટલું મળી જાય છે તમને, પણ તમે લોહી હાથે માગ્યું નહોતું. જે પકડી પાડી તો રેડી હોશિયાર ખરી કે નહીં? એ તો જીવ તો હોય જ ને બધા. તો જીવમાં એવી રેડીઓ હોય છે ને પાછી. એટલે દાદાએ આમાં એટલી બધી ગેરંટી આપી છે, ઠોસ ગેરંટી આપી દીધી છે કે અમારો અનુભવ છે, આખો અનુભવ પ્રમાણ મૂકી દઈએ છીએ એમાં. એ વેદવાક્યમ એટલું બધું મૂક્યું છે અમને. અવસ્થિત થયેલું વ્યવસ્થિત છે એ કેવી રીતે સમજાશે? આ શરીર સાથે છીએ અને શરીરથી આપણે ઇન્ટરનેશનલ રિલેશનલ બધી રીતે આપણે બધામાં આવીએ છીએ, બધી કેટલા પ્રકારોથી આવીએ છીએ, પણ એમાં આ કેવી રીતે સમજાશે તમને કે અવસ્થિતનું વ્યવસ્થિત? પણ આ છેલ્લી દશાનું વાક્ય છે, એટલા માટે એકદમ આપણે ના લઈ લેવાય કોઈનાથી. નહીં તો અત્યારે ચાલતા ચાલતા એને બધું નિકાલ કરવાનો છે, એમાં ગડબડ કરી નાખશે એ તો, અને પોતાના પક્ષમાં જ વાપરી નાખશે. એટલે રાગે દ્વેષે કહ્યું ને, એટલા માટે. એટલે ભવડો ભવ કહ્યું છે ને, આ પદ બહુ મજાનું છે. એમાં સમજાય છે? મનને ઉદ્દેશીને. મન એટલે ત્યાં ચંચળતા એટલી બધી છે એ લેવલે કે મનથી આપણને નોખા પાડ્યા છતાં પણ એ ચંચળતાનો પક્ષ છે આખો, એ બુદ્ધિને લીધે છે. આજે એ ડિસ્ચાર્જ મનના ભાગમાં છે. ડિસ્ચાર્જ મનનો ભાગ, આખો ડિસ્ચાર્જ મનનો ભાગ જ એવો ચંચળ સ્વરૂપે આપણે કંઈક નિકાલ થયા કરે છે, બોલાય નહીં કોઈ નથી.
વાણી આગળ બોલાતું નથી, મન વગર શું બોલવાના હતા? વાણી આગળ બોલી તો જુએ. દાદાએ કહ્યું ને, એમના શબ્દો વાપરે કે વાણી ટેપ રેકોર્ડ છે, તમે કશું વરે નહીં. તમારે ટેપ રેકોર્ડ છે એ તો તમે વિજ્ઞાનથી સમજવું, સમજાય પછી આગળ જશે તમારે. ત્યાંથી બધું ઘણું ડિસ્ટન્સ કાપવાનું છે, સમજાય? બહુ સમજવા જેવું છે. આ બાવો અને અંતરાત્મા દશામાં જ કોઈને હજુ ઠેકાણા પડતા નથી. ત્યાં અંતરાત્મા દશા જે સૂચવે છે કે ડબલ રોલ, કે આ મન વચન કયા શરીરરૂપી બિનલબેન અને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા પદ પામ્યા લેવા, એવા એ મિનરલબેન જોડે અંતઃકરણના લેવલે એટલી નજીકતા એ કરીને રહેતા હું પણ છે ને, એટલા માટે એ આજ્ઞાધીન પડે તમે રહો છો ત્યાં આગળ. એટલે ત્યાં આગળ આખું બાવાપણું આવ્યું છે. પણ બાવાપણું આવ્યું તો સમજે નહીં, અંતરાત્મા દશાને બાવાપણું કહ્યું છે. અને ત્યાં આગળ બધું બફાઈ જાય, પછી સ્થૂલમાં સ્થૂલમાં જ ચાલ્યા કરે. સત્સંગે સ્થૂલ ચાલે, બધું સ્થૂલ ચાલે. આવી વાત થઈ ગઈ છે. બધું આખું અમેરિકા ગયેલું થઈ ગયું હતું. દાદાજી બાવાની જે અવસ્થા છે મૂકી છે, અંતરાત્મા દશા, અંતરાત્મા દશાની જે અવસ્થા છે, એ તો દાદાજી એ અંતઃકરણની ક્લોઝનેસમાં છે બહુ જ. એટલે અંતઃકરણના ક્લોઝનેસમાં અંતઃકરણ સાથે રહીને આજ્ઞાધર્મમાં રહે છે. બરાબર સમજાય છે કે નહીં? બરાબર બરાબર. એટલે ફાઇલ હોય ત્યારે બહાર સંભાવ નિકાલ કરવાનો, અને ફાઇલ ના હોય ત્યારે આપણે શુદ્ધાત્માની ભજના કરવાની, એની ગુણોની સિદ્ધ સ્તુતિ. એટલે ડબલ રોલ થયો કે નહીં તારો? હે? પણ એ હું કરી દે છે ને, એક હું દ્રવ્ય પ્રાણથી થાય છે, અને એક પેલો નિશ્ચય પ્રાણ શુદ્ધાત્માનો છે. પણ નિશ્ચય પ્રાણ કેમ ન કહી શકશો તમે? નિશ્ચય પ્રાણ રહી શકતો નથી ને, તમને તકલીફ છે. નિશ્ચય પ્રાણ સમજાય છે? નિશ્ચય પ્રાણ એ શુદ્ધાત્માને લાગુ પડે છે. એના બે ધબકતા શ્વાસ કયા? તો કે જ્ઞાતા અને દ્રષ્ટા. હવે જ્ઞાતા દ્રષ્ટા કહ્યું તો જ્ઞાતા તો રહેવાતું નથી, પણ પેલા દ્રષ્ટા હરકા થાવ ને. દ્રષ્ટા હરકા થયા વગર જ્ઞાતા કેમ ન ખોલે? દ્રષ્ટા સરખો થવો જોઈએ, સીધો, શુદ્ધ. દ્રષ્ટા શુદ્ધ થવો જોઈએ. એટલે કે દ્રષ્ટા એટલે દર્શન શક્તિ આપણી, એટલે દર્શન શુદ્ધિ કહીએ એને. દર્શન શુદ્ધિ છો. એટલે હું શુદ્ધાત્મા છું. શુદ્ધ ચિત્ત તો પ્રાપ્ત છે જ. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન બેનો સરવાળો એ શુદ્ધ ચિત્ત. એટલે આપણે સચ્ચિદાનંદ બોલીએ છીએ એકબીજાને. સમજાયું કે નહીં? પરંતુ આપણું શરીરના ભાગનું અશુદ્ધ ચિત્ત હજુ ખાલી થતો ભાગ છે કે નહીં? એ ખાલી થતો ભાગ ખરો ને? એ મનના લેવલે. એટલે ચિત્ત અને બુદ્ધિ આ બેના વખત બેમાં મન બેનાથી જે હોય એનું એ બાજુ મન કામ કર્યા કરે. અને કામ મનથી થાય પાછું, અને મનથી થાય એટલે પછી એ પાંચ ઇન્દ્રિયો પર આવી જ જાય બધું. પણ એમાં દાદાજી તમે ઇન્ટરનલી હેલ્પ કરો છો ને? કરીએ, પરંતુ જે અમને સોંપે એનું કરી શકીએ અમે. પણ સોંપે એટલે બરોબર સોંપવું જોઈએ પદ્ધતિસર. ઇન્ડિવિજ્યુઅલ તાકાતનું કામ ના, પણ દર્દી વૈદ પાસે જાય તો મને આમ થાય છે તેમ થાય. દર્દી પછી એને આપે, જો ભાઈ મારી આ ચરી પાડી પડશે, એવું છે. પણ આમાં એવી કડક શરતો ના મૂકે, પણ સમજાવી દે ખરા, તમને સમજાવી દે. અને પછી એમનું સ્વીકારે પણ ખરા, એનું રક્ષણ પૂરું મૂકે. દાદા ભગવાને અમારું રક્ષણ આવું જ કરેલું. પૂછો ને રસિકભાઈને, એમને ઓછું કર્યું છે? એક મહાત્માનું રક્ષણ. દાદાનું તો ગમે તે બહુ મળ્યા ના હોય તો પણ એને રક્ષણ રહ્યા કરતું હતું. બોલો, એટલું બધું. આ રણછોડભાઈ સાહેબ શું કહેતા હતા કે મને ખબર નહીં, પણ મને પાછળ રક્ષણ રહ્યા કરે છે કે છે. હા, જીવતું ઉપનિષદ તો ખરું, પણ મને ગમે તેમ પણ મને પાછળ કોઈ રક્ષણ છે ઉપર એવું લાગ્યા કરે. એવું એક વખત તમને કહેલું. એ તો બહુ વિદ્વાન હતા. આર.બી. પટેલ, સયાજી હાઈસ્કૂલના એક્સ પ્રિન્સિપાલ, અને એજ્યુકેશનમાં બહુ આગળ અમને કામ કરેલું. આવું છે, સમજે ને? એટલે આ પદમાં તો હે લો બોલાવી દો ને પડતા પદમાં થોડો સત્સંગ કરી દઈશું. નહીં ચાલે? ફાવશે? બેસે મજાનું ધમધમ છે ને? હા, બસ તારે. અરે બહુ સરસ છે આ તો. હું લલકારીને કહું જરા લાવજો.
નસીબભાઈ બતાવો એને જરા કેવી રીતે બોલાય છે. 2 લાઈન બોલો ને. ભવડો ભાવ કરાવે માયા, ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો. ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો. મહિલા ભાવ કે ભાવ્ય બળે તો ચિત્રામણ નવું થાય જ. હવે જાઓ બોલો, મને નહીં આવડે. ગુરુ બેસી ગયું. બહુ લેખા બહુ કાઢ્યા હતા અમે. પૂછો ને પેલા બાને, જવાબ આપતા નથી ને. કનુભાઈ લેખા કાઢ્યા હતા બહુ. અમે ત્યાં મામારીપુરમાં રહીએ ને, બોલીએ તો આખી પોરના છેક છેવડે સુધી એવા લેખા હતા બધા. ચાલે એટલે પછી બૂમ નીચે મકાન માલિક ભાડે રહેતા હતા એટલે બૂમ પાડે ને પછી શું થાય, 1 મહિનો 2 મહિના ચાલે, વધારે શું કહે તો 4-6 મહિના ચાલી ગયું, બધા 7-8 મહિના ચાલ્યું. અને દાદાનો સત્સંગ જ ત્યાંથી ચાલુ થયો 69ના એપ્રિલમાંથી, જ્યારે અમે અહીં રહેવામાં આવ્યા. હા, ત્યાર પછી વડોદરાનો સત્સંગ છે. પછી બોલો. ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો. 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 મહિલા ભાવ કે ભાવ્ય બળે તો ચિતરામણ નવું થાય જ છે. તો મહિલા ભાવ કે ભાવ્ય પડે તો ચિતરામણ નવું થાય જ છે. તો રાગે દ્વેષે જીવડું જલે તો નિશંક ભવ બીજ પડશે ચેતો. રાગે દ્વેષે જીવડું જલે તો નિશંક ભવ બીજ પડશે ચેતો. આવી રીતે આ ભવડો એટલે કે મન આગળ દ્રવ્યમન છે, તે દ્રવ્યમન સ્વરૂપે નોખું પડી ગયું છે, એ જ્ઞેય થઈ ગયું છે, આપણે એના જ્ઞાતા થયા છીએ. છતાં પણ એનામાં ડિસ્ચાર્જ થતાં પણ આ ભવડો ભાવ કરાવે એવી વસ્તુ છે. એટલે કે દ્રવ્ય કર્મ કહ્યું ને, એ 4 કર્મો જ્ઞાન આવરણ, દર્શન આવરણ, વિઘ્ન અને મોહનીય, આ 4 કયા કે નહીં? આવી રીતે છે, સમજાયું? એટલે 4 કર્મોમાં ત્યાં આગળ મનના લેવલે આખું એ દ્રવ્યમન થઈ ગયું, જ્ઞેય થઈ ગયું, આપણે જ્ઞાતા થયા છતાં પણ પેલું ડિસ્ચાર્જ ભાગમાં એટલું કામ ચાલ્યા કરે છે. હવે ડિસ્ચાર્જ ભાગ એટલે શરીરનો ભાગ થઈ ગયો આખો. એ મન વાણીને કાયાથી, ખરું કે નહીં? એટલે મનના લેવલમાં બધું અંતઃકરણ આખું આવી ગયું, એટલે એ લેવલે પણ કામ કરે છે, અને વાણીના લેવલે કામ કરે છે, અને કાયાના લેવલે કામ કરે છે. વાણી કેવી અંદર આપણી ચાલતી હોય તે, અને બહાર ચાલતી હોય તે. એટલે આપણે આ કાળમાં આપણે આમ આ બધા માણસને હું તો નહીં માનું, આમ એકદમ અપફ્રન્ટ થઈ જવા જેવું નથી. શું કહ્યું? શાના કારણે? કે આપણી પોતાની કાળજીને માટે જરા પણ નથી થવા જેવું. ગમે તેવું હોય તે જાગૃતિપૂર્વક એ વ્યવહાર હોવો ઘટે આપણો. આપ સમજાય છે મારી વાત? બહુ જ હોવું જોઈએ. એટલે વ્યવહારમાં પણ વાતચીત, પ્રસંગ, આ તે કહ્યું છે મોટા પુરુષોએ જ્ઞાની, તે વ્યવહારમાં બહુ સંભાળીને બધું રહેવું પડે છે. પણ વ્યવહારમાં જે પહેલે થોડું કચાશ પણ હોય ત્યારે બોલો કરી બેસે બધા.
અમારાથી ખૂબ ભૂલો થયેલી આવી. તે દાદા જ્યાં જુએ તો અમારું રક્ષણ મૂક્યા કરે, જો કે પણ શું બહુ રક્ષણ મૂકેલું, પરંતુ થાય જ કરે બધું. એટલે અહીંયા આગળ રાગે દ્વેષે જીવડું જલે તો નિશંક ભવબીજ પડશે જો. એટલે કે નિશંકપણે ભવબીજ પડે. એટલે ભવબીજ પડે એટલે કે આપણને થોડુંક અંતરાય પડે કહેવાનું. આ ભવબીજ પડે એ જરા ભારે લાગ્યું છે એમને. શું એને અંતરાય પડે સમજવાનું. પણ આપણે ચેતીને આમ દેવતાથી આપણે દજાઈએ એટલે દેવતાથી કેટલા આપણે એક બરાબર રહીએ છીએ એવી રીતે રહેવું જોઈએ. સમજાય છે કે નહીં? અને આમાં આ શરીરના વિષયોની બાબતમાં ખાસ કહેલું. એટલે વિષયો વિષ નથી, પરંતુ વિષયોની નિડરતા એ વિષ છે, એવું દાદાનું એક સૂત્ર છે, આપતા સૂત્ર. વિષયો વિષ નથી. શરીરના વિષયો જે નિર્મલ ને નેચરલ છે તે વિષયો વિષ નથી, પણ એમાં નિડરતા એટલે નિડર થઈ જાય, નિડર તે વસ્તુ બહુ જુદી છે. સંજોગોમાં અને સંજોગો પ્રમાણે એ વસ્તુ બહુ જુદી છે. પણ આ બની શકે જ નહીં. આ કાળમાં કોઈનાથી થાય જ નહીં, કોઈનાથી ના થઈ શકે. નિડર સમજાય છે? એટલે કે જેમ આપણે સાપથી ડરીએ છીએ એવી રીતે એટલું બધું એનું એના કરતાં તો અનેક ઘણું વધારે છે. સમજાય છે કે નહીં? સાપથી ના ડરતા પણ આપણે ગમે તેટલા ડરીએ છતાં પણ જરાક પણ ક્યાંક મારી જાય તો પણ આપણને કેટલા હેરાન થઈએ છીએ. તો આ તો બહુ ઘણું બધું છે. એવું અહીંયા કહેલું છે આ ખાસ. રાગે દ્વેષે. આ રાગદ્વેષ ખરી રીતે મહાત્માનો શબ્દ ના હોય, પરંતુ આ ડિસ્ચાર્જ ભાગમાં બધો વાત કરેલી છે. એટલે એવી રીતે આખું પદ છે. આ ભવડો ભાવ કરાવે. આ ભાવ કરાવે એટલે શું? ભવડો એટલે શું? મન ઉપર. પણ ભાવ કરાવે એટલે મનને ભાવ કરવાની સત્તા નથી, પણ એ દ્રવ્ય કર્મ ત્યાં આગળ આખું ડિસ્ચાર્જ ભાવે રહેલું છે ને, એ દ્રવ્ય કર્મ ભાવાભાવવાળું છે. એટલે અભાવ ભાવ બે વસ્તુ થયા કરે એમાં. એટલે ભાવ કરાવે આવું થાય. એટલે ભાવ કરાવે એટલે શું કે રાગે દ્વેષે સુખે ખોરે. એટલે ભાવ જ થઈ ગયો ને. તો પછી એવું પદ છે આ. હવે સમજાયું? ત્યાં આગળ પ્રજ્ઞા ઉપર પડર ચડે એટલે શું? કા રીતે કહ્યું તે બધું પડર સમજાયું ને? એટલે પ્રજ્ઞા તે વખત થોડીક એ થઈ જાય, નોન પ્લસ થઈ જાય આખી. નોન પ્લસ કામ ના આપણે એમાં આનો લાભ જ ના મળે તે વખતે. વચમાં એવું થઈ જાય, એવું થાય. પણ તત્ક્ષણ પછી જાગી જઈએ એટલે પછી પ્રતિક્રમણમાં આવી જઈએ પાછા. જાગી જઈએ એટલે સમજાય છે ને? એટલે પ્રતિક્રમણ બહુ મોટી વસ્તુ છે આ મહાત્માઓ માટે. આપણા બધા માટે પ્રતિક્રમણ એટલી મોટી વસ્તુ છે કે આજ્ઞાધર્મથી આપણા વ્યવહારમાં આપણા દરેકના પોતાના મન વાણી કાયાના વ્યવહારમાં તો રહેવાનું છે જ, પણ એમાં ના રહેવાય એવા પ્રસંગો આવી શકે છે ને. બધી રીતે રહેવાય એવા તો બહુ સારી વસ્તુ છે, પણ ના રહેવાય પ્રસંગો ઘણા હોય આ કાળમાં, તો બહુ જ હોય. એ આપણી અંદરની ભૂલોને કારણે છે. એટલે આ જ્ઞાન મળ્યા પછી આપણને જેટલો અવસર મળે, ફ્રી ટાઈમ મળે, એ ફ્રી ટાઈમ લઈ અને ના મળે તો પણ સવારે થોડાક કલાક વહેલો ઉઠીને એડજસ્ટમેન્ટ કરીને પણ ઉઠીને એટલો પગ કાઢી લેવો કે જ્યારે દિવસ ચાલુ થયો ના હોય અને આપણે બધા કામમાં લાગીને આ ગયા હોય. કારણ કે તે પછી બધાના અપેક્ષાઓ હોય બધી. એટલે આખા દિવસ દરમિયાન આપણે એ પ્રમાણે રહેવું પડે છે. પરંતુ સવારે બધા કોઈ જાગ્યું હોય તો તે પહેલાં આપણે છૂટી જઈએ. સમજો કે બધા કોઈ ઘરમાં 6 વાગે જાગનાર હોય તો આપણે નક્કી કરીએ કે 4:30 વાગે ઉઠું, 4:30 ને 5 વાગે ઉઠવું છે તો આઈને કલાક તરત જ ઉપયોગ કરીને પ્રતિક્રમણો કરી જ લેવા જોઈએ. કે નાનપણથી જ્યારથી આપણને યાદ શક્તિ હોય, નાનપણની કોઈને 4 વર્ષની હોય, કોઈને 6 વર્ષની હોય, કોઈ 5 વર્ષની, 7 વર્ષની હોય છે, 8 વર્ષની હોય છે. દરેકને જુદું પ્રમાણ હોય છે. તો જેને જે વખતથી ત્યારથી એને જે આવે બધી યાદશક્તિ યાદમાં, અને ત્યાં આગળ એ ભૂલો થયેલી જ હોય છે. એટલે અત્યારે શુદ્ધાત્મા છૂટા પડ્યા ને આપણે, એટલે એ તો નિષ્પક્ષ તો થઈ જ ગયા ને આપણે. એટલે તરત જ દેખાય કે હા, હવે એકદમ તો નહીં દેખાય. નક્કી કરીને બેસશો તો દેખાવા મળશે. એટલે પહેલા દિવસ બેસો કશું નહીં દેખાય, પણ બીજા દિવસ થોડું થોડું દેખાવા મળશે. તે થોડું ધીમે ધીમે આવશે. અંદર તો ઘણું પડ્યું હોય છે. એટલે 7 વર્ષે કોઈને યાદ આવે એવું હોય તો 7 વર્ષથી એને નક્કી કરે કે 7 વર્ષથી આ 10-12 વર્ષ સુધી સમજવાના થયા આપણે, અને આપણે ઇંગ્લિશ સ્કૂલમાં ભણવા ગયા ત્યાં સુધી જોઈ લઈએ, ઇંગ્લિશ સ્કૂલમાં ભણવા ગયા ત્યાં સુધી શું છે બધું જોઈ લઈએ, ત્યાંથી અહીંયા ગયા કોલેજમાં ગયા આ બધું શું જોઈ લઈએ. આ બધું જોવું પડે છે એના કારખંડો કરીને. સમજાયું? અને એમાં જોઈ અને નીકળે. એમ કરતાં કરતાં આજનું જે આયુષ્ય ચાલુ છે ફ્લો, ત્યાં સુધી આવી જવું જોઈએ.
પણ ત્યાં સુધી તો એકદમ તો નહીં અવાય કોઈ નથી, બહુ મુશ્કેલ છે. આવી જાય બહુ સુંદર છે. તો પછી આ વર્તમાનમાં જ રહી શકશે એ તો, અને પછીનું પ્રતિક્રમણ થશે તારે ખરું પ્રતિક્રમણ થશે, ત્યાં સિવાય ના થાય. એટલે બધાને હોય જ તો અંદર ભૂલો તો, એટલે કોઈને ખોરવા જવાની જરૂર નથી કે મારે આનું કરવું કે તેનું કરવું. એ તો ભૂલ દેખાય તેનું, અથવા તો અતિ થયું તેનું. અતિ એટલે આજે ચાલુ વ્યવહારમાં આપણે અતિ એટલે આઉટથી નીકળી જઈએ, વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં ના રહે એ પ્રમાણે અતિ કહેવાય. બધું નહીં સમજાય? અતિ તો એને પ્રતિ કરીને પાછું નોર્મલ કરી નાખવાનું. અતિ એટલે આઉટ ઓફ ફ્લો, અને પ્રતિ એટલે એઝ પર ફ્લો, એટલે નોર્મલ. પેલું આઉટ ઓફ નોર્મલ નોર્મલ, એને પ્રતિક્રમણ કહેવાય. શું? ઓલવેઝ. દાદાજી આ એક એ પ્રતિક્રમણ અને પુરુષ વેદ જે વાત કરી દાદાજી, એ મિનલ, એ જે બોડીનું ફોર્મેશન છે, મિનલ જે છે એની અંદરથી દાદાજી સ્ત્રી વેદ, વેદનીય કર્મમાંથી એ મુક્ત થઈ જાય તો હું શુદ્ધાત્મા છું, અને મિનલ પણ વેદનીય કર્મમાંથી. એવી રીતે વેદ નથી સમજવાનો. વેદ તો 3 પ્રકારે સમજવું પડશે, એવી રીતે ના સમજાય. 3 પ્રકારે જ સમજી લેવું. વેદ કર્મ આખું જ ઉગાડી દે. એટલે 6ઠ્ઠી કલમ છે ને આપણી, 6ઠ્ઠી કલમ તમે જોઈ છે ને, બહુ મોટી કલમ છે એ તો. એ કલમ શ્વાસમાં વણાઈ જવી જોઈએ. આપણે શ્વાસે શ્વાસે ચાલ્યા જ કરે. મન વચન કાયાના શું કહ્યું આપણે? હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, પછી આખરે કહ્યું, આ જુઓ તમે, દેહધારી જીવાત્મા પ્રત્યે કહી દીધું. એટલે એમાં વેદ આવી જ ગયો બધો. છતાંય ખુલાસો કરીને કહ્યું કે સ્ત્રી વેદ, પુરુષ વેદ કે નપુંસક વેદ, ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી મને કોઈ પણ વિષય વિચાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, આ બધું મન વચન કા ઈચ્છા વિચાર સંબંધી એ બધું કહ્યું ને, એ અંતઃકરણમાં ગયું. ઈચ્છાઓ, ચેષ્ટાઓ, પછી એ તમારે આપણે ઝીણી માળીને બધી ખુલ્લી ચેષ્ટાઓ બધું હોય એમાં તો. એવું સમજાયું? અને મને નિરંતર ન કરાવાય કરતા પ્રત્યે ન અનુબોધાય. હું જાતે ન કરું, બે કોઈ સાથે કરવા માટે કોઈની જોઈન્ટલી નહીં, અગર તો કોઈને આપણે અનુમોદન પણ ના આપવું એ બાબતમાં. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો કે છે. નિરંતર નિર્વિકાર. એ નિર્વિકાર પદ આખું આજ્ઞાધીન પદ થઈ ગયું. તો હવે સમજાયું કે નહીં? શરીર તો છે જ, પણ શરીર સાથે નિર્વિકાર. ત્યારે આપણે કોઈ આ તો બુદ્ધિશાળીઓ કહેશે આ કઈ જાતનું જીવો છો? કુદરતી જીવન. આ શરીર એટલે કુદરતી છે, કુદરતી આવું બધું છે. એટલે આજનું એજ્યુકેશન બહુ જ ખરાબ છે. ભલા મહાત્માને ચડાવી દેવું છે, અને મહાત્મા બીજાને ચડાવી દેવું છે. ખરેખર અમે જાણીએ છીએ સારી રીતે, એટલે કહીએ છીએ તમને. થોડું સીટર ગરમ લાગ્યું. નહીં ચાલશે, જવા દો ને, કંઈ નહીં ચાલશે. હવે ચાલ, બહુ નથી ટાઈમ, ચાલશે. હવે જવા દો. શું કહ્યું? હા, શાંતિ પકડો. જો સાંભળો જરાક. છઠ્ઠી કલમ બરોબર પાડશો યથાર્થપણે તો સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન થશે, ત્યાર વગર નહીં થાય. એટલે કહેવા શું માગે છે? પાડશો એટલે કે પ્રોજેક્શન છે આ તો આપણું. હવે આપણે તો શુદ્ધાત્મા એટલે ખરી રીતે કલમ એટલે શું છે? નહીં તો પછી આપણે ફાઇલ સ્વરૂપ આપણે થઈ જવું પડે છે, તો જ આ ભાવના ભવાય. પરંતુ આપણે આ ફાઇલ પાસે આ કલમ કહેવાની કરાવશો. એટલે ફાઇલ છે એટલે હું શુદ્ધાત્મા છું, જે પ્રોજેક્ટિવ રહે છે આજે, એટલે પોતે સ્વભાવથી રહે છે. એ તો સ્વભાવથી રહે છે. એમાં અત્યારે ચાલુ હું પડામાં આ પ્રોજેક્શનમાં આ હેલ્પ કરે છે એક ફેક્ટર. અને ડિસ્ચાર્જ શરીરના ભાગમાં એ ડિસ્ચાર્જ શરીર તેનો ભાગ ભજવા આગળ છોડશે નહીં, પણ એમાં આ હેલ્પ કરે છે ને. આખું એક બળ પ્રતિબળ ભેગું ઊભું થાય છે અંદર. હવે સમજાયું? એ પોઝિટિવપણાનું બળ થાય છે. અને પેલું તો 2 ગુણવાળું છે જ. એ તો અને રાગ દ્વેષે સુખ શોધાઈ જ દે આપણને. રાગે દ્વેષે કરીએ નહીં આપણે એમાં, પણ સુખ શોધીએ. એટલે જેમાં સુખ ના હોય એમાં સુખ શોધીએ. શું કરો? મને સમજણ પડે છે? એ વાત છે આખું. પણ આ તો કોઈએ એકે નહીં, આ તો બધાને લાગુ પડે. કોઈને અમે છોડી શકે નહીં. આ બહુ તલવારી ધાર જેવું છે, બહુ ખાડાની ધાર, બહુ અદ્ભુત છે. એટલે આપતા પુત્રોને કહી દીધેલું બધાને દાદાએ તો.
બધા જાણે જ છે ને, સારી રીતે જાણે છે. એટલે એ તો એમ પછી એમને તો બહુ સરસ અવસર આવ્યો છે. ઉતરે તો બહુ સુંદર કામ કરી શકે. બહુ અવસર બહુ સરસ છે. શરીર જબકારક તેજ ના મારે કોઈ દિવસે. બ્રહ્મચર્યનું તેજ એવું ના હોય, પણ શીલ હોય છે. શીલ એ શીલ આખું જે છે એ આજ્ઞાધીનપણાનું પરિણામ છે આખું. એટલે આજ્ઞાધીનપણે રહેવું એટલું સહેલું ના હોય. એટલે આ 9 કલમોનું આશરો આપણે 1 નંબરની ફાઇલને લેવડાવવાનો. એટલે આશરો લે એટલે 1 નંબરની ફાઇલને એક પ્રતિપક્ષ ઊભો થાય 9 કલમોને લીધે. આ ચાલુ હું પણ શુદ્ધાત્મા છે, મને રહેવામાં આજ્ઞામાં નથી રહેવાતું એટલે. અને એ એને બેલેન્સ કરીને બહુ સારું કરે. આજ્ઞા સારી કરાવે, પ્રતિક્રમણો યથાર્થ કરાવે, બધું જ કરી શકે છે. સમજાયું ને? પાછું એકલું 6ઠ્ઠી કલમ કહે તો એકમાં જ પડી જાય, પણ આખું બહુ 9 કલમો બહુ મોટું વિજ્ઞાન છે એ તો. અને પહેલાં પહેલી કલમ મૂકી તો કલમોની બધી મનુષ્યના જીવનનું એક હિમાલયનું શિખર છે એ તો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય, ન દુભાવ પ્રત્યે, એટલે અહમ બહુ મોટી મૂકી. એ મૂકા શિખર જેવી કલમ છે. પછી કોઈ સમજાય છે? હા, બહુ સમજવા જેવું છે. આપણે જાણીએ. હું તો કોઈ એવું તો હું વાણીથી એવું બોલું જ નહીં ને. મને દુઃખ સાહેબ એવું બોલાય નહીં આપણાથી. મને મન વાણી કાયાથી બહુ મુશ્કેલ છે, ઘણું જ મુશ્કેલ. આપણાથી કોનું અહમ ક્યાં દુભાયું એવું કોને શું ખબર પડે? એ તો શું ખબર પડે? ઘણી વાણી બહુ મોટી છે. ના પછી શું? એ જ છે. આ કાળમાંથી એ જ કામ કરે છે. આપણે જાણતા નથી કે આપણે આ વાણીથી કેવી રીતે દૂર પહોંચી શક્યા નથી. બહુ એટલી બધી જાગૃતિ માગે છે આ બોલાતી વાણીમાં, પણ જબરજસ્ત જાગૃતિ માગે છે. હવે બધા દ્રષ્ટાંતો ના આપીએ તમને, દરેકને અનુભવથી જોઈ લેવાનું. આપણે નજીકમાં જ આપણે રોજના જીવનમાં બનતું જ હતું. હવે એ તો જાણે જ્યાં છે અહમ, રાગે દ્વેષે જીવડું જલે તો નિસંગ. એટલે આ તો શું કે મહાત્માઓને ચેતવણી માટેનું પદ છે આખું. આજ્ઞાધર્મનું એટલું સુંદર છે. એટલે હવે તો સમય થવા આવશે. હે શું કરીશું સરીશભાઈ? આ પદ પૂરું તો બોલાવી લો. જ્યાં છે અહમ ત્યાં મમતનો વેટો, બળદને કેસે ઘુસરી ખેંચો. જ્યાં છે અહમ ત્યાં મમતનો વેટો, બળદને કેસો ઘુસરી ખેંચો. પર ક્ષેત્રે ખુદ દખાથી પેઠો, તેથી ફરજ કરાવે વેઠો. પર ક્ષેત્રે ખુદ દખાથી પેઠો, તેથી ફરજ કરાવે વેઠો. જ્યાં આસક્તિ છે ત્યાં ખેંચો, ગાંઠ મુજબના ભવાઈ વેસો. જ્યાં આસક્તિ છે ત્યાં ખેંચો, ગાંઠ મુજબના ભવાઈ વેસો. પ્રકૃત ભૂલને ઓઠું ન દેશો, અગ્ન ખૂણા સૌ તૂટી પડશે તો. પ્રકૃત ભૂલને ઓઠું ન દેશો, અગ્ન ખૂણા સૌ તૂટી પડશે તો. બવડો ભાવ કરાવે બેઠો, માયા ખેંચે જીવને. બવડો ભાવ કરાવે બેઠો, માયા ખેંચે જીવને.
દ્રવ્ય ન પલટે ભાવ ફરે તો ઉપર આવી જાઓ. છૂટી પલટે જાઓ ને, શકે કશો વાંધો નહીં. છે બેસાય આ તો. ભવનો અહીંયા ભજે અહીંયા કોઈ તો જતો નથી. દ્રવ્ય ન પલટે ભાવ ફરે તો છૂટી શકે છે ભવનો ફજે તો ભૂલો ને કદી આપ ન ટેકો ભૂલહી અપની ઉપરી હૈ તો ભૂલને કદી આપણ ટેકો ભૂલહી અપની ઉપરી હૈ તો માન અપેક્ષે ધૃણા ઉભે જો પ્રગટ તિરસ્કાર વર્તન में भो માન અપેક્ષે દ્રોણા ઉભે જો પ્રગટ તિરસ્કાર વર્તન में ભો ક્રોધ તો બાળી પોતે બળે જો જીવે કસાયો ખોરાકી મળે તો ક્રોધ તો બાળી પોતે બળે જો જીવે કસાયો ખોરાકી મળે તો ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો માયા લોભે ઈચ્છા ઉભે જો ભ્રાંતિ રસ ટપકે ને જમે જો માયા લોભે ઈચ્છા ઉભે જો ભ્રાંતિ રસ ટપકે ને જમે જો રાગે દ્વેષે સુખ શોધે તો પ્રજ્ઞા પર પડદા ચડે જો રાગે દ્વેષે સુખ શોધે તો પ્રજ્ઞા પર પડદા ચડે જો છ તત્વોની વધઘટને જો મોક્ષક દાદા જ્ઞાન જ પેખો છ તત્વોની વધઘટને જો મોક્ષક દાદા જ્ઞાન જપેખો ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો ભવડો ભાવ કરાવે બેઠો માયા ખેંચે જીવને હેઠો આ જાગૃતિ આવે એના માટેનું પદ છે, સમજાયું ને? એટલે ડિસ્ચાર્જ ભાવ માટેનું એનું છે, એમાંથી પણ આ ચેતવા માટે છે. આ ખાસ એ રીતનું છે આ પદ. અને જેમની પાસે જ્ઞાન કે ચક્ષુ નથી, દિવ્ય ચક્ષુ નથી, જ્ઞાન પણ નથી, હું કોણ છું, એમના માટે પણ એક આ ચેતવણી સ્વરૂપ આવે તો કે જો બુદ્ધિથી પણ સમજે તો એ બહુ સારું કામ કરે. જો લઈ લો. એટલે પંડ્યા સાહેબ, અમને દિનકરભાઈ સાહેબે તમારી વાત કરી હતી. દિનકરભાઈ દેસાઈ મળ્યા હતા? નહીં, તમને ને તમારે અચ્છા સાહેબ. અને આ જગદીશભાઈએ વાત કરી હતી મને. જગદીશભાઈને મળ્યા હતા તમે? હા, જગદીશભાઈએ ખાસ કરી હતી. કિલનપુરી ક્ષેત્ર ગમે છે? ગમે છે ખરું? ગમે છે. આપણા બ્યુરોક્રસીના, સરકારના ડિપાર્ટમેન્ટ હોય, બેંકના હોય, બધા જ આપણા સમાજમાં જે હોય ને, આપણે સત્તાધારી પક્ષ છે ને, એ બધા આવે. બધા એટલે પાર્ટીઓ તો હોય જ ને, એટલે પાર્ટીઓવાળા આવે. એટલે એમને શાંત જગ્યા જોઈએ ને, આવું 2-3 દિવસ વાપરે ખરા. તો જગદીશભાઈ કશું લેતા નથી કશું ત્યાં, પણ એ લોકોને વાતાવરણ બહુ ગમે છે. ત્યાંનું વાતાવરણ પર બહુ અસર રાખે છે, બહુ જ અસર રાખે, પુષ્કર ઘણી અસર કરે. અને આવું જ એક ક્ષેત્ર બીજું છે અમારે જોધપુર આપણે રાજસ્થાન, ત્યાં આગળ ત્યાંથી 50-60 કિલોમીટર પર એક ગામ છે તિવરી કરીને. ત્યાં આગળ બહુ સુંદર
અમારા સત્સંગી મહાત્માથી થયેલું છે એમની પોતાની જમીનમાં. બહુ અદ્ભુત છે. તો હું તો તમને સૂચન કરીશ. આ અત્યારે કયા આખર કયા 7 મેથી 13 મે છે. જો તમે રજા લઈ શકતા હો એ ગોઠવણી કરીને તો તમે બંને જઈ આવો. તો એના માટે જ રિટાયર થયા. જાઓ હવે રિટાયર થયા ને એના માટે જજો ખાસા. બહુ નસીબદાર, બહુ નસીબદાર. એટલે જરૂર જાઓ અત્યારે. હા, આ વખતે એમનું વાત જોજો. હા, ખાસ જોજો. તમે બંને જજો. એને બહુ આનંદ આવશે. 4-5 દાડાનું હોય છે ત્યાં ને શિબિર ને બધું બહુ સરસ હોય છે. 7 થી 13 કે છે.